नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्यायाणं नमो लोये सव्वसाहूनम्। प्रश्न नंबर 262। શું સમસ્ત એકાંતવાદી દર્શનોનો સમૂહ અનેકાંતવાદી જૈન દર્શન છે? સ્પષ્ટ કરો। પ્રશ્ન એ છે કે જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે। અનેકાંતવાદી દર્શનનો અર્થ એ કે જૈન દર્શન વસ્તુના અનેક પડખાને એક સાથે જાણે છે અને એક સાથે દેખે છે અને એક સાથે એ રૂપે એને સમજાવે છે કે ભાઈ આ વસ્તુનું સ્વરૂપ જે છે એ એક સાથે જ પરસ્પર વિરોધી લક્ષણવાળું છે અને પરસ્પર વિરોધી સ્વભાવ એક સાથે એક વસ્તુમાં હોય અને તેમ છતાં પણ એક અનાદિકાળથી એ સ્વભાવ વસ્તુમાં રહેતો હોય અને વસ્તુમાં કંઈ ન થતું હોય, પરસ્પર ક્લેશ ન થતો હોય એ સ્વભાવને પરસ્પર, તો આવું કેમ થાય છે? આવી વ્યવસ્થા જે અનાદિકાળથી ચાલે છે એ વ્યવસ્થા કેવા રૂપે ચાલતી આવી છે એ આમાં બતાવે છે। એક છે નિત્ય અને બીજું છે અનિત્ય, એક શુદ્ધ બીજું અશુદ્ધ, એક અને બીજું અનેક। તો આવા પરસ્પર વિરોધી જે ધર્મો છે એ પરસ્પર વિરોધી ધર્મો એક સાથે એક જ વસ્તુમાં રહે છે અને એના વચ્ચે પરસ્પર વસ્તુમાં કોઈ ક્લેશ નથી થતો કે પરસ્પર વિરોધી સ્વભાવવાળા બે ભાઈ એક ઘરમાં એક સાથે ન રહી શકે। જો એક સાથે, આ તો અલગ અલગ ક્ષેત્રમાં રહેવાનું છે કે ભાઈ આ ક્ષેત્ર પર હશે તો બીજો ભાઈ આ ક્ષેત્ર પર હશે, બંને આકાશના એક પ્રદેશ પર તો નહીં હોય। પણ આ જે નિત્ય અનિત્ય જે સ્વભાવ છે, જે લક્ષણ બે જુદો છે, એ જુદું લક્ષણ એક જ ક્ષેત્ર ઉપર અને એક જ દ્રવ્યમાં રહે છે અને નિર્વિરોધ રૂપે કોઈ વિરોધ વિના એ એક સાથે દ્રવ્યમાં રહે છે। તો કેમ? તો કે જો એક સ્વભાવ, અલગ અલગ વિરોધી સ્વભાવ વાળા જે બે ભાઈ છે ને, એનો સ્વભાવ જો વિરોધી હોત તો એક સાથે રહેવામાં કોઈ વાંધો નહોતો, પણ એનો એક સ્વભાવ છે એટલા માટે એક સાથે રહી શકતા નથી કે પહેલો ભાઈ પણ ક્રોધી છે અને બીજો પણ ક્રોધી છે, પહેલો પણ જિદ્દી છે અને બીજો પણ જિદ્દી છે, એ એક જ સ્વભાવ વાળા છે। એ એક સ્વભાવ વાળા છે એટલા માટે એક ઘરમાં સાથે નથી રહી શકતા। જો એક જિદ્દી હોય અને એક થોડોક ઢીલું છોડવા વાળો હોય, વિરોધી, એક ક્રોધ વાળો હોય અને બીજો ક્ષમા વાળો હોય તો એક સાથે ઘરમાં રહી શકે, વાંધો ન આવે। તો આવી રીતે એક નિત્ય અને એક અનિત્ય એ વિરોધી ધર્મ છે એટલે એક સાથે રહેવામાં વાંધો નથી। જો એક સરખા હોત તો ન રહી શકે। એટલે અનેકાંતનો અર્થ એ છે કે નિત્ય અનિત્ય એવો વિરોધી ધર્મ પણ એક સાથે વસ્તુમાં રહે છે અને એ અલગ અલગ, એક તો નિત્ય અનિત્ય, એક ધ્રુવ અધ્રુવ, એક શુદ્ધ અશુદ્ધ, એક અનેક, આ રીતે તત અતત વસ્તુ પોતે તે રૂપે છે અને બીજા રૂપે નથી। અન્યની અપેક્ષાએ પોતાના રૂપે તો છે અને બીજાના રૂપે નથી। સત અસત, પોતે તો છે હોવાપણું અને બીજા રૂપે અસત છે, બીજાથી નાસ્તી રૂપે છે। અહીંયા આપણે અહીંયા છીએ તો અહીંયા છીએ એ તો હોવાપણું છે અને આ સિવાય બીજા જે પ્રદેશો છે ત્યાં નથી। હું જીવ રૂપે તો છું અને અજીવ રૂપે અજીવની અપેક્ષાએ હું નથી, એટલે સત અસત એમ। હવે એ કે બીજા જે દર્શનો છે એ એકાંતવાદી દર્શન છે। એ એમ કહે છે કે આ નિત્ય વાળો પક્ષ જ કોઈ સ્વીકારે છે તો કોઈ અનિત્ય વાળા પક્ષનો જ સ્વીકાર કરે છે।
એટલે અહીંયા પ્રશ્ન એ છે કે કોઈનો એકાંત વાળો પક્ષ લઈએ અને કોઈનો અનેકાંત વાળો પક્ષ લઈએ અને બંને પક્ષને મિક્સ કરી દો અને જે બન્યું એનું નામ અનેકાંત. એટલે કે તમારામાં એક સાચો અંશ છે અને એક અંશ ખોટો છે, તમારામાં એક અંશ સાચો છે અને એક અંશ ખોટો છે. હવે જે અંશ સાચો છે એ મેં લઈ લીધો અને તમારામાંનો જે સાચો અંશ છે એ મેં લઈ લીધો અને બંનેને હવે ભેગા કર્યા અને હવે જે તૈયાર થયું એ પૂરેપૂરું સાચું તૈયાર થયું. એનું નામ જૈન ધર્મ છે. એમ નથી. એક વ્યક્તિની આંખ સારી છે, દેખી શકે છે, પણ કાનેથી સાંભળી શકતો નથી. એનો એક પક્ષ તો બરાબર છે પણ બીજો પક્ષ બરાબર નથી. અને બીજી વ્યક્તિના કાન બરાબર છે, એ સાંભળી શકે છે પણ આંખેથી દેખી શકતો નથી. એનો પણ એક પક્ષ બરાબર છે અને બીજો પક્ષ બરાબર નથી. અને આપણે બંનેને એક પક્ષે બરાબર છે એવા જ માનીએ છીએ. હવે જેની આંખ બરાબર છે એમાંથી આંખ કાઢી લીધી અને જેના કાન બરાબર છે, સાંભળી શકે એવા એમાંથી કાન કાઢ્યા અને આવી રીતે આંખ અને કાન કાઢીને આખું એવી રીતે શરીર તૈયાર કરીએ તો હવે બરાબર તૈયાર થયું ને. જે શરીર તૈયાર થશે કે આંખેથી દેખી શકે ને કાનેથી સાંભળી શકે, કે શરીર બરાબર નહીં કહેવાય. એ ખેતરમાં જેમ ઓલો ચાડિયો ઉભો હોય કે જેને આંખ પણ નથી, કાન પણ નથી, કઈ કામ નથી કરતા, એ એના જેવું થઈ જશે. એટલે જે સાચું છે એ એક એક અંશ જો ગ્રહણ કરીએ અને જે તૈયાર થાય એ કોઈ કામનું હોતું નથી. અને જૈન દર્શન એવું અનેકાંતવાદી દર્શન નથી કે કોઈકમાંથી થોડુંક સાચું, બીજામાંથી થોડું સાચું, ત્રીજામાંથી થોડું સાચું લઈ લીધું અને ભેગું કરીને એક પૂરેપૂરું સાચું બનાવ્યું. કે આ ગ્રહસ્થ છે, આવા ઘણા બધા પાપ થઈ રહ્યા છે પણ એમાંથી સારું ને ગ્રહણ કરી લો ને ખરાબ છોડી દો. આ મહારાજ સાહેબ છે, એમાં ઘણા બધા પાપ છે. ઘણા જે પાપ છે એ પાપને છોડી દો અને જે બીજા પણ સારા ગુણો છે એને ગ્રહણ કરી લો. એમ ન ચાલે. જૈન દર્શન એ પૂર્ણ સત્યનો સ્વીકાર કરે છે. એ કહે છે કે જે એ તૈયાર થયેલું જે શરીર છે એ શરીર બીજાને એટ્રેક્ટ કરવા માટે એ ઉપયોગી બનશે પણ એ સત્ય નહીં હોય. એનો અર્થ શું થયો? ઓશો રજનીશે જે કર્યું ને એને આ જ કર્યું. એક પ્રવચનમાં એ કૃષ્ણ, મોહમ્મદ, પીર, પૈગંબર, જીસસ ક્રાઇસ્ટ, મહાવીર, આમ બધાના નામ એક સાથે લેતા અને બધા જ પામેલા છે, બધાએ સાચું કીધું છે, ખોટું કોઈ નથી કીધું. ભારત દેશમાં હતા, ભારત દેશમાં પ્રવચન આપ્યા તો અહીંના લોકોને એ કીધું કે શાકાહાર જ જોઈએ, શાકાહારની બહુ જરૂર છે. શાકાહારમાં માંસમાં તમે આમ જોતા તો તમને ચિતરી ચડે છે. અને અમેરિકામાં જેટલા પ્રવચન આપ્યા એ બધા પ્રવચનમાં એમ કીધું કે માંસાહારી પણ જ્ઞાની હોઈ શકે છે, માંસાહારી પણ આત્મજ્ઞાની હોઈ શકે છે. જીસસ ક્રાઇસ્ટ પામી ગયા કે નહીં? માંસાહારી હતા તો પણ પામ્યા. એટલે માંસાહારમાં તમારે એટલો વાંધો નથી, બસ તમે સત્ય તરફ વધો, સત્ય તરફ વધો. હું તમને જે માર્ગ બતાવું છું એ માર્ગ તરફ વધો. માંસાહારથી કોઈ વધારે ફરક નથી પડી જતો. એટલે બધાને એટ્રેક્ટ કરવા માટે અહીંનું આ સારું, અહીંનું આ સારું, અહીંનું આ સારું, બધાને સામાવાળાને કેવું જોઈએ છે એવું આપ્યું. જો લોકોને એટ્રેક્ટ કરવા હોય તો તમે એને જે જોઈએ છે એ તમે આપો. પણ જો સાચું બતાવો તો તમારી પાસે બેસવાવાળા 2-5 હશે, ટોળા નહીં હોય. કે ટોળા માટે બધાને ખુશ રાખવાના છે, બધાને સારું લાગવું જોઈએ એવું તમારે બતાવવાનું છે. હવે તમે આ વાત બધાને બતાવો કે જે 12માં ગ્રહસ્થ દશા છોડી દીધી હોય અને 5 મહાવ્રત જેને કઈ પાળતા હોય મહારાજ સાહેબ, એને તમે ગ્રહસ્થ કહેતા હો તો લોકોને આ જ પહોંચશે. કે કારણ કે લોકોની શ્રદ્ધા છે કે એ તો સાધુ છે, ત્યાગી છે, તપસ્વી છે, તમે એને ગ્રહસ્થ કેમ કહો છો?
જ્યારે હું મહારાજ સાહેબને ભણાવવા જતો ત્યારે પણ ને આજે પણ હું મહારાજ સાહેબની પાસે બેઠો હોઉં ત્યારે હું એમને એ જ કહું કે પહેલા તમે એ સ્વીકાર કરો કે તમે ગ્રહસ્થ છો, તો હું તમને જ્ઞાન આપીશ, નહીં તો નહીં આપું. ગ્રહસ્થ છો એ સ્વીકાર કરો. કારણ કે હું આ જે વાત તમને ઉપદેશ આપું છું એ ગ્રહસ્થો માટેની જ વાત કરું છું, સાધુને ઉપદેશ આપતો જ નથી. હું તો ગ્રહસ્થોને ઉપદેશ આપું છું. ગ્રહનો અર્થ શું? ગ્રહ એટલે ઘર. જે ઘરમાં રહેતા હોય તે ગ્રહસ્થ છે. અને આત્માનું ઘર શું છે? આ શરીર. શું તમે આ શરીરને પોતાનું માનો છો? જો શરીરને, આ ગ્રહને પોતાનું માનતા હો, દેહરૂપી ગ્રહને પોતાનું માનતા હો, તો તમે ગ્રહસ્થ છો. હવે તમારું નામ શું? તો તમે જે નામ તમારું બતાવો છો કે આ યશ મહારાજ સાહેબ ને આ યશ કીર્તિ મહારાજ, આ જે કંઈ પણ, તો એ નામ જે છે એ તો શરીરનું છે. તમે ગ્રહસ્થ છો. તમે પોતાને આત્મા નથી માનતા. અને જે પોતાને ગ્રહસ્થ માને એના માટે આ તત્વનું જ્ઞાન છે. પહેલા તમે સ્વીકાર કરો કે ગ્રહસ્થ છો. હવે આ વાત સાંભળવી ગમતી નથી, કારણ કે માન્યતા એવી પડેલી હોય કે અમે ત્યાગી છીએ, તપસ્વી છે, અને કોઈ એમ કહે કે ગ્રહસ્થ છે તો અંદરની માન્યતાને બહુ ઠેસ પહોંચે છે. જેમ આપણને પણ અત્યારે કોઈ એમ કહી દે છે કે આ ગાડી, પૈસા તમારા નથી, આ શરીર તમારું નથી. હું તમને એમ કહું કે આ શરીર તમારું નથી, તરત જ એમ લાગે કે આ શરીર મારું નથી. આટલી સરસ આંખ મારી નથી, ચશ્મા વગર જોઈ શકે, વગર ચશ્મા વાળી આંખ મારી નથી, તો આ કોની છે? જે શરીરને મેં આટલું સાફ રાખ્યું છે, આટલું ઘસી ઘસીને ધોયું છે, ને આટલું ચોખ્ખું રાખ્યું છે, ને આટલું મેન્ટેન રાખ્યું છે આટલા વર્ષો સુધી, એક દિવસ પણ એવો નથી કે એને ખાધા પીધા વગરનું રાખ્યું હોય, અને આ શરીર જો પછી મારું નથી તો પછી કોનું છે? એ જે અંદરની જે ગૂઢ માન્યતા પડેલી છે એને ઠેસ પહોંચે છે. એ સાંભળવા તૈયાર નથી થતો આત્મા. જે અંદરમાં દ્રઢ મિથ્યા દ્રષ્ટિ છે એને આ વાત સાંભળવી નથી ગમતી. એટલે એને એ જ વાત કેવી પડે કે આ શરીર અત્યારે તમારું છે, અત્યારે તો તમારું છે, જ્યારે છૂટશે ત્યારે જ છૂટશે. એટલા માટે અત્યારે તમે શરીરને વ્યવસ્થિત સાફ રાખો, શરીરનું ધ્યાન રાખો, શરીરથી શરીરના અંદર કઈ અંદર અભક્ષ વસ્તુ ન જાય એનું ધ્યાન રાખો. એને પૂરેપૂરો ઉપદેશ એવો આપવામાં આવે જાણે આ શરીર તમારું જ છે. એટલે કૃપાળુ દેવને તો આ વાત ત્યારે યાદ આવતી હતી જ્યારે વિચાર કરતા હતા કે અમે દેહધારી છીએ. તમે એ વાત, એ વિચારમાં એટલા સ્થિર થતા જાઓ, એવા અંદરમાં ઊંડા ઉતરતા જાઓ, જેટલા તમે ઊંડા ઉતર્યા હશો એટલું તમને ઉપરનું દેખાવાનું બંધ થઈ જશે. બહારનું નહીં જોવું એમ નહીં. દરિયાની ઉપર છો તો બહાર કેટલા જહાજ છે, જહાજમાં કોણ બેઠું છે એ બધું જ દેખાશે. કેવી તરંગો, કેવા મોજાઓ ઉછળે છે, બધું દેખાશે. તમારે કંઈ નથી કરવાનું, ઊંડા જતા રહો. જો ઊંડા જતા રહો પછી તમને એમ નહીં કહેવાય કે તમે આ બહારનું નહીં જો, કારણ કે બહારનું તમને દેખાતું જ નથી. તમે એ બહારની દુનિયાથી અંદર ઊંડા ઉતરી ગયા છો. એટલા માટે આના ઊંડા ઉતરવાનો અર્થ એ છે કે તમે હવે અહીંયા બેઠા બેઠા પણ, ઊભા થયા પછી પણ આખો દિવસ રાત ધારા રૂપે હું આત્મા છું, હું આત્મા છું, જાણનાર તે હું છું, જાણનાર તે હું છું. એના ઊંડાણમાં એવા ઊંડાણમાં જાઓ કે જ્યારે હવે આ શરીર માટે કંઈ કહેવાતું હોય, શરીરથી સંબંધિત વસ્તુ માટે કંઈ કહેવાતું હોય, એમાં કંઈ ફેરફાર થતો હોય, તમને એની અસર ન થાય. એની અસર ન થાય એ ખબર પણ તમને નહીં પડે કે મને અસર નથી થતી, કારણ કે એ ખબર પડવા માટે પણ તમારે બહાર આવવું પડશે. તમે ઊંડા એવા ઉતર્યા છો કે તમને બહારની હવે ખબર જ નથી રહેતી. જેને કુંદકુંદ આચાર્યની પરિભાષામાં કહીએ તો એ કે જે વ્યવહારમાં જાગૃત છે એ નિશ્ચયમાં સૂતો છે, અને જે નિશ્ચયમાં જાગૃત છે તે વ્યવહારમાં સૂતો છે. મારા ત્યાં વર્ષમાં 500 લગ્નની પત્રિકા આવે છે, અને એક પણ લગ્ન એવા નથી કે જેને હું એટેન્ડ કરતો નથી. વ્યવહાર છે. અત્યારે હું આ ઘર લઈને બેઠો છું એટલે હું લગ્નમાં જાઉં, બધાના લગ્નમાં જાઉં. મારી પાસે મરણના પણ એટલા ફોન આવે છે, બધાના મરણમાં પણ સ્મશાનમાં પહોંચી જાઉં,
એના બેસણામાં પહોંચી જાઓ. મારે ત્યાં કોઈ હોસ્પિટલમાં બીમાર હોય એના પણ ફોન આવે છે, હું તાત્કાલિક ત્યાં પહોંચી જાઉં, એનો પણ ખબર અંતર પૂછી લઉં. મારા મિત્રો પણ એટલા છે જેને મારી જરૂર વધારે પડે છે, તો હું તાત્કાલિક મારા મિત્રો પાસે પણ પહોંચી જાઉં. અને મારા મિત્રોના શત્રુ પણ એટલા છે કે જેને દૂર કરવા માટે, જેનું અહિત કરવા માટે પણ મિત્રોના ફોન મારી પાસે આવે, તો એનું અહિત કરવા માટે પણ હું પહોંચી જાઉં. હું જે ભૂમિકામાં રહું છું એ ભૂમિકામાં મારે આ બધો વ્યવહાર છે, આ બધું હું પરફેક્ટ કરું છું. હું વ્યવહારમાં જાગૃત છું. કુંદકુંદાચાર્ય કહે છે કે વ્યવહારમાં જે જાગે છે તે નિશ્ચયમાં સૂતો છે. એ પૂરેપૂરો સૂતો છે, એને ખબર જ નથી, એને ભાન નથી કે હું આત્મા છું. અને જેને જેને એ જાગૃતિ વધતી જાય છે કે હું આત્મા છું, આત્મા છું, એને એ પછી વ્યવહારમાં પછી એ વ્યવહારમાં ઊંઘતો થઈ જાય છે. અને જે આપણું ધ્યેય છે પછી એને ખબર નથી રહેતી કે કેટલી પત્રિકા, કેટલી કંકોત્રી આવી, કોના મરણના સમાચાર આવ્યા, કોના બીમારીના સમાચાર આવ્યા, એ બધી ખબર નથી રહેતી. અને આપણને સાંભળવું ગમે છે, પાછું આ શબ્દો સાંભળવા ગમે છે કે 2-5 જણાની વચ્ચે સમાજની વચ્ચે એમ કહેવાય કે આ વ્યક્તિ તો જો સારા નરસા બધામાં આવી જાય છે, બહુ વ્યવહારમાં પાકા, એનો વ્યવહાર બહુ પાકો. એ સાંભળવું ગમે છે. એ સાંભળવું નથી ગમતું કે વ્યવહારમાં કાચા છે, એનો વ્યવહાર ઠેકાણે નથી. જેને એ તૈયારી, કારણ કે જે વ્યવહાર જેને દેખાતો નથી, એને વ્યવહારમાં પાકા નથી એવા જે શબ્દ સમાજ કહે છે એ પણ એને દેખાતા નથી. મારી પાસે આ પત્રિકા કેટલી આવી છે, મારું ધ્યાન જ ત્યાં જતું નથી. તો પછી એ પત્રિકા જે આવીને જે લગ્નમાં હું નથી ગયો, એ લગ્નમાં નથી ગયો ને લોકોએ ટીકા નિંદા પણ કરી છે, એ પણ દેખાતી નથી. કરી તો હશે, દેખાતી નથી. હું મારા સગા ભાઈના લગ્નમાં પણ નથી ગયો, નથી જતો. પાપનું કામ છે. હવે વ્યવહારમાં જો જાગૃત રહેવું હોય તો તમારે પછી જ્યાં સગામાં જાશો ત્યાં પણ બીજા પણ ઊભા થશે પ્રસંગો. શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે. હવે તમારું અંતરમાં ચિંતન તમારું એટલું ચાલતું થતું હોય, હવે કેટલાય ટીકા નિંદા પણ કરી જશે. કોઈ સારું કીધું, કોઈ ખરાબ કીધું, પણ ખબર નથી કોણે શું કીધું છે. કારણ કે જો લગ્નની ખબર નથી તો લગ્ન પછીના જે એના રિએક્શન જે આવે છે એની પણ ખબર નથી. લક્ષ્ય નથી. બસ લક્ષ્ય પલટાઈ જાય છે ત્યારે બહારનું બધું જ અદૃશ્ય થઈ જાય છે. અને જે આપણું ધ્યેય છે, જેમાં આપણને દુઃખ ન લાગવું જોઈએ કે સંસાર કેમ ટકશે, વ્યવહાર કેમ ટકશે, એવું ન લાગવું જોઈએ. કે આપણે હજી વ્યવહાર જ ટકાવવો છે, વ્યવહાર જ ચલાવવો છે. જગતના માટે જીવવું છે, પોતાના માટે નથી જીવવું. એટલે પોતાની અંતરમાં એક જાગૃતિ કે જે કંઈ પણ આ દેખાઈ રહ્યું છે, હું ક્યાંક એનાથી હું કંઈક જુદો છું. આ જે દેખાઈ રહ્યું છે તેનાથી હું જુદો છું. દૂધ અને પાણીની જેમ જે મળેલા છે, લાગે છે એક જેવા, પણ એ જુદા જુદા છે, લક્ષણથી જુદા છે. ત્યાં તો બંને પ્રવાહી છે. એટલું તો એ બેમાં સમાનતા છે. અને આપણને દેખાતા નથી જુદા જુદા. એક રાજહંસ માટે એમ કહેવાય કે રાજહંસ એ દૂધ પી જાય ને પાણી છોડી દે તો એને જુદા કરી દે. જે આપણે જોયું નથી, દેખાયું પણ નથી રાજહંસમાં, પણ આ આપણને દેખાઈ શકે એમ છે. એ દૂધ પણ પ્રવાહી છે ને પાણી પણ પ્રવાહી છે, પણ આ બે પ્રવાહી નથી. આત્મા ને શરીર. હું એ વાત કહું છું કે બે પ્રવાહી વસ્તુ જે છે એ તો હજી કઈક એટલા અંશે પણ મળેલી છે. આ તો એટલી પણ મળેલી નથી. એમાં તો એટલી પણ સમાનતા છે કે એક જાતિના કંઈક તો છે. એમાં જાતિ અપેક્ષાએ કોઈ સમાનતા તો છે. આમાં તો જાતિ અપેક્ષાએ કોઈ સમાનતા નથી. એક પૂરું ચેતન છે ને એક પૂરું જળ છે. આ અનેકાંતના અંદર કે બધું સારું સારું ગ્રહણ કરવાની જરૂર નથી. હા, એવું બની શકે કે જે અનેકાંતવાદી દર્શન છે એમાંથી જ આ બધાએ એક એક લઈ લીધું છે. જેને જે સારું લાગ્યું તેને
અને એના કારણે શું થયું કે જે સાચું હતું એ જ રહ્યું નહીં. એક શરીર આ વ્યવસ્થિત દેખતું, સાંભળતું, બધું બરાબર છે. કોઈએ આંખ કાઢી નાખી, કોઈએ કાન કાઢી નાખ્યા. હવે આંખ છે એ જોવાનું કામ નથી કરવાની, એ બીજાને ડરાવવા માટે કામમાં આવશે. એટલે જે એકાંતનું પોષણ કરનારા છે એ બીજાને ડરાવી દેશે કે તમે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. પણ એકાંત વાળાને ભેગા કરીને અનેકાંત ન બનાવી શકાય. પણ અનેકાંતવાદી જૈન દર્શનમાંથી જ કોઈએ પોતાની એકાંત દ્રષ્ટિથી એક પક્ષને ગ્રહણ કર્યો, બીજા પક્ષને છોડી દીધો. આ અનેકાંત પોતે અંદરમાં અનેકાંતનો અર્થ એ કે તમે એને કેવા રૂપે લીધું છે. વસ્તુ તો એક જ છે, ઘટના એક જ છે, તમારી દ્રષ્ટિ કેવી છે, પરિસ્થિતિ એક જ છે, અંદરની મનોસ્થિતિ કેવી છે, અંતઃસ્થિતિ કેવી છે, બધાની અલગ અલગ છે. એક જ રૂમમાં કોઈ નેતાનું મરણ થતું હોય, ડોક્ટર પણ હોય અને જે નેતા છે એની પત્ની પણ હોય, પત્રકાર પણ હોય. આ એક જ સ્થિતિ રૂમમાં ત્રણે ત્રણ છે. મરનારની પત્ની પણ, ડોક્ટર પણ અને પત્રકાર પણ. પત્ની જે એને જોવે છે તો એને જોવા માટે બસ હવે થોડી વાર પછી હું એ નથી રહેવાની જે અત્યારે છું. હવે મારી આગળ એક ઉપનામ લાગી જવાનું છે વિધવાનું. હવે હું પત્ની નથી રહેવાની. આજે હું પત્ની છું કારણ કે પતિ નથી તો પછી પત્ની કોની? મારું ઘણું બધું મટી જવાનું છે. હવે એની દ્રષ્ટિમાં એ જ છે ને, એટલા ગમમાં ને દુઃખમાં છે. એ જ પરિસ્થિતિમાં ડોક્ટર છે જે હતાશ છે, નિરાશ છે, પણ એ એટલો દુઃખી નથી જેટલી પત્ની દુઃખી છે. કારણ કે એના માટે એ બધું નથી લૂંટાઈ જતું. એના માટે બસ એક પેશન્ટને સારો ન કરી શક્યો એનો અંદરમાં અફસોસ છે. પણ છે, ખેદ છે એને. અને પત્રકાર પણ છે જે રાહ જોઈ રહ્યો છે કે ક્યારે આ મરે અને ક્યારે હું ફટાફટાથી નીકળું, ટાઈમ નોટ કરી લઉં કેટલા વાગે મર્યો. કારણ કે મારે તો પ્રેસમાં ટાઈમ આપવાનો છે કે કેટલા વાગે મર્યા આ નેતા. એક જ પરિસ્થિતિ છે, બધાની મનસ્થિતિ અલગ અલગ છે જે એને જોવે છે. એનું નામ જ એક જ વસ્તુને અલગ અલગ પડખેથી જોઈ શકે, કારણ કે એમાં એ બધું જ છે. એનું નામ અનેકાંત છે. તમે કેવા રૂપે લો છો એને. અમુક વર્ષો પહેલા દુનિયાનું રોમ શહેર, ઇટાલીનું રોમ, ક્રિશ્ચિયનોનું બહુ પ્રખ્યાત શહેર. બહુ વધારે ક્રિશ્ચિયનો એ રોમમાં રહે ને પોપ પણ ત્યાં. તો રોમમાં જે પોપ હતા એ પોપની સામે બધાએ કીધું કે આ રોમ આપણું સેન્ટર છે અને અહીંયા આ યહૂદીઓ ને આપણે અહીંયા નથી રાખવા, એને ભગાડી મૂકીએ. અહીંયા એકલા ક્રિશ્ચિયન જ રહેવા જોઈએ. પણ યહૂદીઓ હતા ને એ બધા પણ વિચારવા પડી ગયા કે અમને અહીંથી કાઢી મૂકશે તો શું થશે, કંઈક કરવું જોઈએ. પછી એ પોપે, એને પણ લાલચ હતી પદની, તો એણે વિચાર કર્યો કે એક કામ કરીએ, એક વિવાદ રાખીએ, ડિબેટ. અને ડિબેટના અંદર પછી જો યહૂદીઓ જીતી જાય તો પછી એને રહેવાનું, ન જીતી જાય પછી હારી જવાનું, બહાર નીકળી જવાનું આ રોમમાંથી. તો યહૂદીઓમાં પછી બધા જેમાં હેડ હતા એને વિચાર આવ્યો કે આ પોપ જે છે એ તો બહુ બુદ્ધિશાળી છે ને એની સામે એને હરાવવો તો બહુ મુશ્કેલ છે. અને આમે તે એની સામે આપણે વિવાદ કરવાનો છે અને નિર્ણાયક પણ એ પોતે જ છે એટલે વધારે તકલીફ વાળું કામ છે કે જીતવું. એટલે પછી કે આપણે એક કામ કરીએ, પહેલેથી જ તે આપણે વિવાદમાં જ પડવું નથી, ડિબેટ જ રાખવી નથી.
એટલે એક વ્યક્તિ કે ના તમે આમ નહીં કરો, યહૂદી એમ નહીં કરો, જવું તો જોઈએ, નહીં તો આ વધારે અપમાન થઈ જશે. જવું, અમે રોમની બહાર નીકળવું પડશે, અપમાન સાથે નીકળવું પડશે, ત્યાં ગયા પણ નહીં. ઓછી બુદ્ધિ વાળો હતો એ ભાઈ કે કઈ વાંધો નહીં, તમારે ન જવું એવું કઈ નહીં, હું જઈશ. તમે કહી દો કે અમે નથી આવતા, પણ હું એમની પાસે જઈશ, પોપની સામે જઈશ. ત્યાં ગયો અને પોપની સામે જઈને વિવાદમાં બેસી ગયો. પોપે ઈશારો કર્યો, એટલે આમ ઈશારો કર્યો કે ઉપરવાળાનું રાજ ચાલશે. અહીંયા જે કઈ નક્કી કરશે એ ઉપરવાળો નક્કી કરશે. એટલે પેલા યહૂદીએ તરત જ આમ નીચે ઈશારો કર્યો કે નીચે શેતાનનું પણ રાજ ચાલે છે, ઉપરવાળાનું ખાલી રાજ નથી ચાલતું. એટલે આને થોડું એમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. આ ઈશારો એનો આમ હતો યહૂદીનો. પોપને એમ લાગ્યું ખરેખર શેતાનનું પણ રાજ ચાલે છે. આનો કહેવાનો મતલબ એ છે ખાલી ઉપરવાળાનું રાજ નથી ચાલતું. એટલે પોપે પછી અંદરમાં અંદર વિચાર કર્યો કે આ તો પછી ઈશ્વર બે થઈ ગયા, એક ઉપરવાળો ને એક નીચે વાળો. એટલે એનો ખુલાસો કરતા પોપે પાછું ફરીથી કીધું કે આમ એક ઈશ્વર તો એક છે. એક આંગળી ચીંધી તો સામા યહૂદીએ 3 આંગળી ચીંધી, આમ 3 આંગળી બતાવી. ત્રણ આંગળી બતાવી. તો એ 3 આંગળીનો મતલબ એને એમ લીધો કે આ એક છે અને આ 3 છે. પોપ એમ કે છે ભગવાન એક છે, યહૂદી કે 3 છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઉત્પન્ન કરવા વાળા એવા પણ માનવા વાળા લોકો છે. તરત જ કહી દઉં કે હિન્દુઓમાં માને છે કે એક નથી, આ 3 છે. બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, એક ભગવાન નથી, 3 છે. પછી પોપે ઈશારો કર્યો કે જો હવે આ સમજદાર હશે, તરત જ એને મોસંબી કાઢી ત્યાં મૂકી. આ દુનિયા કે ગોળ છે. આ યહૂદી અંદરથી રોટલી કાઢી, આ દુનિયા ચપટી છે, આવી છે ચપટી. ચોથો પ્રશ્ન પોપે પૂછ્યો જ નહીં અને તરત જ કહી દીધું કે આ જીતી ગયો. ખરેખર આટલો બુદ્ધિશાળી વ્યક્તિ આમ ઈશારાથી મારા ઈશારાને સમજી ગયો. એ યહૂદીઓના ટોળામાં તો બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે આ મૂર્ખ ગયો છે, આમે જવાનું છે, સામાન પેક કરીને બેઠા હતા. આણે કીધું કે પોપે કહી દીધું છે કે તમે રોમમાં વાંધો નથી, હવે હું જીતી ગયો. કે તું જીતી ગયો? કેવી રીતે જીતી ગયો? તો બધી વાત કરી કે આવી રીતે કીધું તું કે ખરેખર પણ તારો એવો જ મતલબ હતો કહેવાનો? તો કે ના, આવું તો કઈ હતું નહીં. કે પોપે એમ કીધું તું કે ઉપર, આમ ઈશારો ઉપર નો કર્યો હતો. તો હું એમ સમજો કે પોપ એમ કહેવા માંગે તમને બધાને ઉપર મોકલી દઈશ, પણ મેં તો પોપને કહી દીધું અમે તો રહેશું તો અહીંયા જ રહેશું. રોમની અહીંયા જ, રોમની બહાર જવાનું નથી, અહીંયા જ રહેશું. પછી પોપે મને આમ આંગળી ચીંધી એટલે મને એમ થયું કે પોપે મને બહુ ખરાબમાં ખરાબ ગાળ આપી છે. તો મેં એને 3 આંગળી બતાવી દીધી, 3 આંગળી તમારા ઉપર છે, 1 આંગળી મારા ઉપર ચીંધો, એને પેલા ધ્યાન રાખજો કે. તો મેં તો એના ઉપર કીધું કે આ 3 ગણી ગાળ તમને લાગશે. ને પછી એ તો બહુ મોટા માણસ, ફળ ફૂલ ખાવા વાળા પોપ હતા, એને એનું ખાવાનું કાઢ્યું, મેં મારી રોટલી કાઢી, મેં મારું ખાવાનું કાઢ્યું. પણ પેલો એમ સમજી ગયો કે આ તો પૃથ્વીને ચપટી બતાવે છે, પેલો મારી રોટલી કાઢી ખાવા માટે. સાધારણ વ્યક્તિ કે શું ખાય, કે રોટલી જ ખાય ને. એ પોપ હોય તો કે ગોળ ખાય કે મોસંબી ખાય. સારું કે ચોથો પ્રશ્ન નહીં પૂછ્યો, નહીં તો હું એના ઉપર ગુસ્સે થઈ જ ગયો હતો કે. ત્યાં તો એને કહી દીધું કે જાઓ તમે જીતી ગયા. હવે
આ યહૂદીના અંદર એવો કોઈ ભાવ નતો, અને આનો કહેવાનો આનો અભિપ્રાય અલગ હતો, આનો અભિપ્રાય અલગ હતો. હું એ કહું છું, ઘટના એક જ ઘટતી હોય, ઈશારા એક જ થતા હોય, પણ એની પાછળના દ્રષ્ટિકોણ કેવા રૂપે તમે એને લેતા હો બધાનું અલગ અલગ છે. આ બધી દ્રષ્ટિની કમાલ છે. અને એ જ કારણ છે કે અહીંયા આ પાપી જીવ પણ બેઠો છે, અને અહીંયા ત્રણ લોકનો નાથ પરમાત્મા પણ બેઠો છે. જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એના માટે પાપી બેઠો છે, જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એના માટે પરમાત્મા બેઠા છે. બેઠા છે બે. તમારે શું જોવું છે? તમારે જે જોવું છે તમને દેખાશે. અને જ્યારે પણ બેચેની અંદરમાં અનુભવ કરો ને બેચેનીનો, ત્યારે તરત જ અંદરમાં જોવાનું કે આ દ્રષ્ટિની નબળાઈ છે, આ દ્રષ્ટિની નબળાઈ છે. મને કોઈ આતંકવાદી આમ લાદેનને જોઈને પણ તમને એમ લાગે આણે તો આટલા આટલા પાપ કર્યા ને આવી રીતે કર્યું, આમ કર્યું, એ તમને એમ લાગ્યું ને, તરત જ એમ વિચાર કરવાનો કે આ મારી દ્રષ્ટિની નબળાઈ છે, મારી દ્રષ્ટિની નબળાઈ છે. કારણ કે મને એવો લાગ્યો, મને પરમાત્મા ન દેખાયો. જો પર્યાયના કપડાને દૂર કરીને એને પણ દેખ્યો તો પરમાત્મા દેખાતા. બહારથી છે તો બહારનો દેખાવ છે. કાળો વ્યક્તિ સફેદ કપડા પહેરી લે તો એ સફેદ નથી થતો. ગોરો વ્યક્તિ એ કાળા કપડા પહેરી લે તો એ કાળો જ થતો. એ આ કપડા સાથેનો સંબંધ નથી જોડાઈ જતો. આ પર્યાય એક જ છે કે ત્રણ લોકનો નાથ પરમાત્મા આ પર્યાય ગ્રહણ કરે તો એ પર્યાય વાળો નથી થઈ જતો, એ પર્યાયથી જુદો જ રહે છે. હવે જો કે તમે પરમાત્મા અને પર્યાય છે પાપની, મેં તમને પાપી માની લીધા. જો જે પર્યાયમાં તમે છો એ પર્યાય વાળા થઈ જતા હો અને મેં તમને માની પણ લીધા તો હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. કારણ કે જેવું થઈ જાય છે એવું મેં માની લીધું. પણ મિથ્યા દ્રષ્ટિ કેમ છું કે એવું થતું નથી અને હું માનું છું આ ભ્રમથી. અને એની પાછળ કોઈ જવાબદાર નથી. કોઈ એમ નથી કહેતું તમે આમ જો. મેં જ એક કપડું લીધું, એનો પાટો બનાવ્યો અને મારી આંખ પર બાંધી દીધો, અને એમ કહું છું કે મને દેખાતું નથી, મને કોઈ રસ્તો બતાવો. આ પાટો બાંધનારો હું પોતે છું. આ મિથ્યાત્વ અને પાપના પાટા મેં પોતે બાંધ્યા છે, અને ફરિયાદ કરું છું કે જગતના અંદર આવા આવા પાપ થાય છે. કોઈ જવાબદાર નથી, બધા નિર્દોષ છે, બધા ભગવાન છે, બધા ભગવાન છે. એ જ પહેલો તમારો અંદર તમને જો એ રૂપે દેખાણું ને, કારણ કે તમારો રસ એવો છે, તમારો રસ એવો છે એટલે તમને એવું દેખાણું. પહેલા ત્યાં તમારી ભૂલ જોવાની કે મને આ પુરુષ દેખાણા, આ સ્ત્રી દેખાણા. એ દેખાણા એટલે નથી દેખાણા કારણ કે છે, એટલે દેખાણા છે કારણ કે મારી દ્રષ્ટિ પર્યાય પર છે. એટલે ગુરુદેવ આજ કહેતા ક્ષમાવાણીના દિવસે, મેં કોઈને પર્યાય દ્રષ્ટિએ જોયા હોય તો મને માફ કરજો. અને ખાલી એમ નહીં કે પર્યાય દ્રષ્ટિએ જોવાના નથી, કે તમને પર્યાય દ્રષ્ટિએ જોવાના નહીં, તમને પર્યાય દ્રષ્ટિએ જોવાના નહીં. એટલે તમે ભગવાન ને તમે ભગવાન. એટલે તમારી સાથે હું રાત્રે 12 વાગે એકલો બેસું, તમારી સાથે રાત્રે 12 વાગે એકલો બેસું એમ નહીં. પછી સ્ત્રી પર્યાય છે તો એની સાથે હું મર્યાદા રાખું. એટલે ગુરુદેવનું આ અનેકાંત હતું. દ્રષ્ટિમાં તો હોય દ્રવ્ય અને ચારિત્રમાં પર્યાય સહિતનું દ્રવ્ય. આ બંનેનો સમન્વય જોઈએ. સ્વાનુભૂતિ દર્શન જે છે ને, એ સ્વાનુભૂતિ દર્શન એ બેનશ્રીબેન ચંપાબેનની તત્વ ચર્ચા છે. તત્વ ચર્ચા છે. અને રાતના ટાઈમે જ્યારે બહેનો ચંપાબેનની સાથે બેસતા
ત્યારે જે પ્રશ્ન ચંપાબેનને પૂછતા એના ઉત્તર રૂપે પછી ચંપાબેને જે બતાવ્યું એ પછીનો પ્રશ્નોત્તરીના અંદર એનું આખું પુસ્તક છપાઈ ગયું. પછી ટેપ થતું હતું, રેકોર્ડ થતું. એ બહેનો ગુરુદેવની પાસે જવાનું, ગુરુદેવ ના પાડી. રાતના ટાઈમે પુરુષોની જે ચર્ચા ચાલતી ત્યાં સંગઠમાં, ક્યારે લાઇટ હોય ન હોય, લાઇટ લેમ્પ પર બેસતા હોય તો તરત જ કે ના બહેનો અહીંયા નહીં આવે. આ વાત સમજવાની છે. આ એકાંત નહીં અનેકાંત જોઈએ. દ્રષ્ટિ આવી જ હોય અને ચારિત્રમાં પર્યાય સહિત. એમ નહીં કે આ એકાંત થઈ ગયો કે બધા જે ભગવાન છે બધા ભગવાન છે તો બધા સાથે એક સરખો બાંધો નહીં, બધા આવી જાઓ. ભગવાનના સમોસણમાં ગાય ભેંસ પણ આવ્યા હતા ને, તમે આવી જાઓ. એ રાત્રે આવતા હતા, દિવસે આવતા, બધા બેસતા હતા ને, તમે બેસી જાઓ. ના, હજુ આ દશા નથી આવી, એટલા માટે આ ભેદ જાણવો જરૂરી છે. અને પોતે સાધુ નતા એટલે 21 વર્ષની દીક્ષા પાડ્યા પછી, સ્થાનકવાસીમાં દીક્ષા છોડ્યા પછી આ આચરણ આવું હતું. જે સાધુ હોય સ્ત્રી સાથે એકાંતમાં વાત કરતા હોય એ બધા વ્યભિચારી હોય એમ નથી. કોઈ સાધુ એકલા સ્ત્રી સાથે બેસીને વાત કરે છે એટલે વ્યભિચારી છે એમ નહીં, પણ એ દોષ છે. ભલે કઈ નથી કર્યું. એટલા માટે ગુરુદેવ તો અહીંયા સુધી કહેતા કે આ જગતમાં રહેવું છે તો વ્યવહાર પણ એટલો જ નિર્મળ જોશે. 90 વર્ષની બુદ્ધિ અને 100 વર્ષનો બુઢો બંને ભાઈ બહેન એક સાથે બેઠા હશે અને વાત કરતા હશે તો પણ જગતમાં આ દ્રષ્ટિએ દેખવામાં આવશે કે બંને વચ્ચે કંઈક તો છે. અને એટલા માટે એવી પરિસ્થિતિ ન આવે એના માટે તમે પહેલા જ તમે તમારું આચરણ એવું રાખો કે સ્થિતિ ઊભી ન થાય. તમે જગતની વચ્ચે રહો છો ને એટલા માટે. આ એકલી દ્રષ્ટિ કામમાં નથી આવતી. હું મારા ટાઈપ થઈ ગયો છું, કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં વાત કરું ને એકાંતમાં બોલાવું ને એકાંતમાં, હવે મારા અંદર તો એવું કઈ છે જ નહીં, પાપ જ નથી, તો હું શું કામ વાત ન કરું? નહીં કરો. આ સ્થિતિ આવી ઊભી રહી છે અને આવીને હમણાં થોડા દિવસ પહેલા કઈ ન કર્યું હોય, અંદરમાં કઈ ન કર્યું હોય. હું તો એમ જ કહું કશું જ નથી કર્યું. એ તો એ પણ કહે છે કઈ નથી કર્યું. હું પણ કહું કઈ નથી કર્યું, કારણ કે મને ખબર નથી, પણ આમ વિચારો કઈ નથી કર્યું. પણ એકાંતમાં સ્ત્રી સાથે રહેવું, ભલે દ્રવ્ય સ્વભાવથી બધા સમાન છે તો પણ કોઈ પર્યાય હોતી નથી. દ્રવ્યથી જુદી પર્યાય છે. આજે આ મનુષ્ય છે, કાલે એમ નહીં. ભેદ રાખવાનો છે, એ પર્યાયનો ભેદ છે. ચારિત્ર માટે આ ભેદ બહુ જરૂરી છે. નહીં તો પછી આ સાધુને આ ભેદ પાડવાની જરૂર. ઉત્તમ કુળવાળા શ્રાવકને ત્યાં જ આહાર લેવો, આ બધું શું કામ કરે? કેમ એમ કીધું કે આને ત્યાં જ આહાર લેવો, આ આહાર નહીં લેવો, સુસ્તો આહાર લેવો, આ આહાર નહીં લેવો? કે ખાવાનું તો બધું પેટમાં જ જવાનું છે ને, આત્મા તો શુદ્ધ છે, પર્યાયથી જુદો છે. એમ નહીં. અનેકાંત એનું નામ છે દ્રષ્ટિમાં શુદ્ધતા અને જ્ઞાનમાં અશુદ્ધતા સહિતની શુદ્ધતા. આનો હું થોડો ખુલાસો કરું છું. આ કેવી રીતે હોવું જોઈએ કે તમને ખબર છે કે સોનું છે એ શુદ્ધ સુવર્ણમય, બિલકુલ પીળું સોનું એ સોનું છે. પણ તમે એને જ સોનું જો માનતા હો અને એના ઉપર જ તમારી દ્રષ્ટિ છે, એ સિવાય બીજા કોઈ સોનાને તમે જોવા પણ નથી ઈચ્છતા, તો તમને ક્યારેય સોનું નહીં મળે. કારણ કે જ્યારે પણ સોનાની ખાણમાં જશે ત્યારે એને સોનું માટીવાળું, ભેળસેળવાળું એવું જ મળવાનું છે. તો ત્યારે શું હોવું જોઈએ કે જે મલિન સોનું છે એ મલિન સોનાનું જ્ઞાન હોવું જોઈએ કેવું હોય. પણ દ્રષ્ટિમાં મલિન સોનું ન હોય. દ્રષ્ટિમાં તો ચોખ્ખું જ સોનું હોય કે મારે આ સોનાને લેવા માટે થઈને હું જાઉં છું ખાણમાં. એટલે જ્ઞાનમાં એમ જાણે જે મલિન સોનું છે એને,
એ મલિનતામાં શુદ્ધતા પડેલી છે, એટલે શુદ્ધતા સહિતનું અશુદ્ધ સોનું જ્ઞાનમાં હોવું બહુ જરૂરી છે, અને દ્રષ્ટિમાં એકલું શુદ્ધ સોનું હોવું જરૂરી છે. જો એકલા શુદ્ધ સોનાને દ્રષ્ટિમાં રાખશે તો ખાણસમાં પહોંચીને પણ સોનું નહીં મળે, અને એકલા અશુદ્ધ સોના સહિતને જ દ્રષ્ટિમાં રાખશે તો પછી એને ક્યારેય શુદ્ધ કરવાનો પ્રયાસ નહીં કરે, અટકી જશે એમાં જ. એટલે બે વાત જાણવાની કે આ શુદ્ધતા પર્યાયમાં પડેલી છે અને દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધતા રહેલી છે. એટલે ગુરુદેવનું આ ખાસ વાક્ય કે હું પરમાત્મા છું, હું પરમાત્મા છું અને ભાવલિંગી મુનિરાજોનો દાસાનો દાસ છું. પરમાત્મા તો મુનિરાજોના પરમાત્મા, મુનિરાજોના પણ મુનિ છે, મુનિઓના મુનિ કહેવાય છે, મુનીશ્વર કહેવાય છે. પણ ગુરુદેવ મુનીશ્વર નતા કહેતા, મુનિરાજોનો તો દાસાનું દાસ કહેતા હતા. આ જ અંતર છે અનેકાંત. દ્રવ્ય સ્વભાવથી તો પરમાત્મા છું અને પર્યાય દ્રષ્ટિથી મુનિરાજોનો દાસાનો દાસ છું. આ મુનિ જે મુનિરાજોનો એટલે ભાવલિંગી મુનિ. છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિ. નમોકાર મંત્રમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ જે બોલીએ છે એ મુનિ. નવકાર મંત્ર તો બોલીએ ને, નમો ર્યંતાણ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, તો પાઠ ઉપર બેઠા છે એમને એમ લાગે આ મારું નામ આવ્યું, આચાર્યની આચાર્ય પદવી. નમો ઉપાધ્યાય મહારાજને એમ લાગે આ મારું નામ આવ્યું, નમો લોય વસાવણ, સાધુ બધા મહારાજ સાહેબ એમ લાગે આ મારું. આ જ ભ્રમ છે. જો એ માને એમ તો એમનો ભ્રમ છે, અને આ બોલનારા માને તો બોલનારાનો પણ ભ્રમ છે. સમ્યક દર્શનની નજીક પહોંચીને સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ સાધનો મેળવીને જીવ સમ્યક દર્શન આજ સુધી વધારે કેમ ન પામ્યો, કયા કારણોસર? તો આ એક કારણ છે, અસદગુરુમાં ફસાઈને. પૂરેપૂરું સમર્પણ અસદગુરુ, અને પોતાની તુલના બીજાની સાથે કરીને, જેમાં ધર્મ માટે કરીને કે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, સારું લઈ લો, એવી રીતે પછી મહારાજ સાહેબ હોય તો પણ એમાં પણ આપણા કરતા ઊંચા સારું લઈ લો, સારું લઈ લો. એટલે એમનામાં જે કઈ પણ તમને દેખાય કે જે નીચે જોઈને ચાલે છે, આવું લે છે, સારું ગ્રહણ કરી લો. સારું ગ્રહણ કોણ કરી લે? જેને ખબર હોય કે સારું ને ખરાબ, સાચું ને ખોટું શું છે. સાચું ખોટું તો ક્યારેય જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. એ જે કરે તે બધું જ સાચું, ગ્રહસ્થ જે કરે તે બધું ખોટું, એ પાપ. ગ્રહસ્થ કરે એ બધું પાપ. એવી દ્રષ્ટિ આપણી થઈ ગઈ છે. કારણ કે એમાં એમ માનીએ છીએ કે એમાં એકત્વ નથી હોતું ને, એમને મારાપણું નથી હોતું. પૂરેપૂરું આ દેહનું, સંયોગોનું, સંસ્થાનું, શિષ્યોનું આ મારાપણું. એક ગુરુ મહારાજ સાહેબને મેં પૂછ્યું હતું, એમના ઘણા શિષ્યો હતા, તમે તમારા શિષ્યોને કેવી રીતે ટ્રેન કરો છો, કેવી રીતે સમજાવો છો? આમ ખાલી સમજાવવા માટે સમજાવો છો કે અંદરમાં આમ આત્મીયતા છે એના પ્રત્યે? તો કીધું, જો સ્ત્રી હોય, મોટી હોય તો માતા સમાન, સમાન ઉંમરની હોય તો બેન સમાન, અને નાની ઉંમર હોય તો દીકરી સમાન. પુરુષમાં હોય તો મોટા હોય તો પિતા સમાન, એક ઉંમરના હોય તો ભાઈ સમાન,
ને નાના હોય તો દીકરા સમાન, એમ માનીને જ હું મારા બધા જ શિષ્યોને સમજાવું છું. અને આમ માનીને જે સમજાવવા બેસે એ ક્યારેય ન સમજાવી શકે, સાચું ન સમજાવી શકે, સમજાવી જ ન શકે. કારણ કે પૂરેપૂરું પિતાનું, ભાઈનું ને દીકરાનું, માતાનું, બેનનું ને દીકરીનું અટેચમેન્ટ, જ્યાં એકત્વનો ભાવ છે ત્યાં સત્ય ઉપદેશ નીકળી ન શકે. આ સિદ્ધાંત સમજી લેજો. જ્યાં એકત્વ, હું તમારામાં થોડું પણ એકત્વ રાખીને ઉપદેશ આપું, તમને સાચો ઉપદેશ નહીં આપી શકું. એટલા માટે સમ્યક દ્રષ્ટિને જ સાચો ઉપદેશ હોય છે, કારણ કે સમ્યક દ્રષ્ટિને કોઈનું એકત્વ નથી હોતું. મિથ્યા દ્રષ્ટિને સાચો ઉપદેશ કેમ નથી હોતો? કારણ કે એકત્વ જ્યાં હોય ત્યાં કંઈક ને કંઈક સ્વાર્થ ભાવના ઉભી થાય, એ ઉપદેશ નીકળી જ ન શકે સાચો. ડોક્ટરો પણ એમ કહે છે, એક ફિલ્મમાં મેં જોયું હતું કે એને પૂછ્યું કે તું તારા બધાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરીશ પેશન્ટની? એને આ જવાબ આપ્યો કે માતા બેન ને દીકરી સમાન માની માનીને તે હું બધાને ક્યોર કરીશ, સારા ટ્રીટમેન્ટ કરીશ. પૂરે મારા ફેમિલી મેમ્બર સમજીને જ તે. એ કરી જ ન શકે, કરી જ ન શકે. સુઈ અંદર ઇન્જેક્શન ગયું તરત મારી બેનને, ના ના ના, કારણ કે જે બેનને સુઈ ન મારતા હોય એ બેનને આ કેમ થઈ શકે? એનાથી એ ટ્રીટમેન્ટ ન કરી શકે. એ અટેચમેન્ટ તોડીને જ તે ટ્રીટમેન્ટ કરી શકે. એક સાધારણ ડોક્ટરે પણ અટેચમેન્ટ નથી હોતું અહીંયા સુધી કે એને એ પણ મતલબ નથી કે આ કોણ છે, આ રમેશ છે કે સુરેશ છે પણ ખબર નથી. એટલા માટે જો ડોક્ટરો માટે એમ જ હોય કે 13 નંબર મરી ગયો, 15 નંબર મરી ગયો, 15 નંબરને તમે ચેક કરી લેજો, 16 નંબર ચેક કરી લેજો, કારણ કે એના નામમાંય પડતા નહીં કોણ છે. વિધાઉટ અટેચમેન્ટ કરવા માટે આ જ કરવું જરૂરી છે. નંબરથી ઓળખાણ થશે પેશન્ટની, નામથી નહીં. ભાવ નથી રાખવાનો, જોડાણ નથી કરવાનું એમાં. કારણ કે નામ જો આવ્યું તો બાપાનું નામ, જેનું નામ હોય એના બાપાનું નામ હોય, જેનો નંબર હોય એના બાપાનો નંબર ન હોય, એના નંબરના કોઈ બાપા ન હોય, નંબરનો કોઈ દીકરો ન હોય, નંબરના કોઈ ભાઈ બહેન ન હોય. નંબર એટલે નંબર, પતી ગયું. ત્યાં અનંતાનુબંધી જેવું લંબાણ નથી થતું જે નામમાં થાય છે. એ જ રીતે તમારે આને રાગ, એને તમારે એને પંપાળવાનો છે તો પંપાળવા માટે એને તમારે એ રીતે ક્યોર કરવું છે, નામમાં નહીં જાઓ. આ રાગવાળી અને કોઈને પનિશમેન્ટ કરવી છે દ્વેષથી, ત્યાં પણ નામ સામે નહીં રાખો. એટલા માટે કોઈ પણ કેદીના નામ ન હોય. એ નંબર 35 નંબરનો કેદી, કેદી નંબર 786, કેદી નંબર આ, કારણ કે એને મારો પીટો, નામ આવશે તો પાછું એના કાકા આ છે, નહીં તો આપણા ઓળખીતા છે. 786 તમારે મારવાનો છે, 786 ને 7 વર્ષની કેદ, પતી ગયું. પછી 786 કોણ છે એ મતલબ નથી અમારે. જેટલી પણ ટ્રીટમેન્ટ થાય છે એ ટ્રીટમેન્ટ નંબરથી થાય, નામથી નહીં. કારણ કે નામમાં અનંતાનુબંધી કશાય વધે છે. એ જ વાત પછી સ્કૂલમાં પણ લાગુ પડે છે. સ્કૂલમાં છોકરાઓને પછી ટીચર નામથી નથી બોલાવતા, એ નંબર, રોલ નંબર આપી દે, રોલ નંબર આ, રોલ નંબર આ. એટલા માટે એક્ઝામમાં પણ જે રોલ નંબર લખે, નામ નથી લખતા. કારણ કે નામ જો લખ્યું ને કે 100 કોપી છે અને એક્ઝામિનર છે, એમાં એમ નામ આવ્યું, પોતે મહેતા છે, નામ 100 માં એક નામ મહેતા નામની કોપી આવી, કઈક પાછો અટેચમેન્ટનો ભાવ થશે. નામથી એ નામ સાથે અંદરમાં જોડાણ કરતા કે કઈક રાગ કે કઈક દ્વેષ થશે. એ નિષ્પક્ષ નહીં રહી શકે. એટલે એને નંબરથી જ તે ઓળખો. બસ આ કેટલા નંબર, રોલ નંબર આ. અહીંયા એ વાત બતાવું છું કે જો તમે અટેચમેન્ટ વગર જ તમે એની સાથે વ્યવહાર કરો તો જ તમે સત્ય બતાવી શકશો. અને મહારાજ સાહેબમાં આ બહુ જ તમે જોશો કે એટલો રાગ, એટલી કરુણા, એટલો પ્રેમ, એટલો પ્રેમ. કોઈ પણ વ્યક્તિ આવે એના પ્રત્યે એટલો પ્રેમથી, એને આપણે સદગુણ માનીએ છીએ. આ સદગુણ નથી, આ દુર્ગુણ છે. એટલે સાધુનું કામ એ નથી. સાધુ તો ચલતા ભલા, જેને નામ ઠામ ગામમાં પડવાનું જ નથી,
એટલા માટે આ તમને એટલે કહું છું કે તમે સાધુ થશો ત્યારે નહીં, પણ હજી સાધુ નથી થયા ત્યારે તમને કોઈ, તમે જેને સાધુ માનતા હો ને એ જો તમારું આ બધું પૂછે ત્યારે ચોકડી મારી દેજો કે આ સાધુનું સ્વરૂપ નથી, કારણ કે સાધુ આ બધામાં ન પડે. ત્યારે તમને આનંદ થશે કે સારું છે, કોઈ પૂછતું નથી ને આમણે તો આટલું તો આપણું પૂછ્યું, થોડું તો ધ્યાન રાખ્યું, ખબર અંતર તો પૂછ્યા, આપણને ગમે છે. તમારી તબિયત કેમ છે, હવે ઓપરેશન ક્યારે છે, બધું સારું છે ને? જેટલી વધારે વાત પૂછી છે એટલું વધારે ગમશે કે ના બહુ સારા ગુરુ છે. પણ જે ગુરુને ઓળખતો હોય એ જાણે કે ના આ વ્યર્થની પ્રપંચમાં પડતા નથી, એ પોતાના ચિંતનમાં એટલા વ્યસ્ત છે કે એને બારમાં વિચાર પણ નથી આવતો. આ ગુરુ સાચા ગુરુ છે. આ બધાને ભેગા નથી કરવાના. જે સાચું સમ્યક દર્શન માટે આપણાથી ઉત્કૃષ્ટ નિમિત્ત નથી બનતા, સમ્યક દર્શન માટે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત બને છે. પહેલી વાત તો આ. લોકમાં પણ એમ જ છે કે કોઈ વ્યક્તિ મોટો ચોર હોય તો નાનો ચોર જે છે એ નાના ચોરને એ અધિકાર નથી મોટા ચોરને દંડ દેવાનો. અધિકાર તો એને છે કે જે બિલકુલ દોષમાં નથી. તો એ જ વાત અહીંયા છે કે જે આપણે વધારે પાપ થતા હોય અને સાધુ થયા પછી એમ કે દીક્ષા લીધા પછી ઓછા પાપ થતા હોય, એ સજા આપી શકે અધિકાર નથી, ન આપી શકે. એટલા માટે સજા કોણ આપે છે? જે દોષમાં જ નથી પડતા. નિર્દોષ સજા આપે. નિર્દોષ કોણ હોય છે? જળ વસ્તુ. એટલે કરમ ફળ આપે છે ને. કરમ કઈ દોષ કરમ ક્યારે ભૂલ નથી કરતા. જે ભૂલ નથી કરતા એ જ સજા આપે છે. એ જ પ્રામાણિક છે. એમાં કોઈ બાંધછોડ નથી ચાલતી પ્રકૃતિની વ્યવસ્થામાં. पहला पत्थर वो मारे जिसने पाप नहीं इस पापों को आज सजा देंगे अब नहीं है. पहला जिसने पाप नहीं किया वो पहला पत्थर मारे. અને આ દ્રષ્ટિએ જ્યારે જોઈએ છે ત્યારે બીજા ઉપર પર્યાય દ્રષ્ટિ ટળી જાય છે. તમે આવા પાપી છો, તમે આવા પાપી છો, તમે આવા પાપી છો. બરાબર છે, મારા અંદર પણ આવી વિકૃતિઓ પડેલી છે. આ એક છુપો આનંદ લઈએ છીએ. કોઈ વ્યક્તિ પીડાતો હોય, દુઃખી થતો હોય, એમાં આપણે આનંદ લઈને આપણે આપણા ઉપર દ્રષ્ટિ નથી કરતા. એક છુપો આનંદ એટલે કે હું જે માનું છું, જો આ મહારાજ સાહેબે આવું કર્યું, એક ઘટના એવી ઘટી કે કોઈ છોકરી સાથેની એવી ઘટના ઘટી, આ મને સમાચાર મળ્યા, ત્યારે અંદરમાં એક છુપો આનંદ આવે. કે કેવો આનંદ? કે હું માનતો નથી અને એમણે આવું કર્યું. જો આ જ મારા સાહેબ, મેં તમને પહેલા જ કીધું હતું ને, આવી વિકૃતિઓ મારામાં પણ પડેલી છે, ઘણી બધી પડેલી છે. મારે આ દ્રષ્ટિ, મારી દ્રષ્ટિમાં આ પર્યાય આવી, આ મારી નબળાઈ છે. એ પરમાત્મા છે, એ ભગવાન છે, એ પણ પર્યાયમાં પરમાત્મા થવાના છે. એ થશે બધા માટે. જેને જેને દેખે તેને એવા જ ભાવ આવે. એ પણ પરમાત્મા છે. પરમાત્માનું સ્વરૂપ એ દ્રષ્ટિમાં, પરમાત્માનું સ્વરૂપ દ્રષ્ટિમાં આવે એટલે જ્યારે પણ કોઈ જીવને જુએ તો પરમાત્મા. એટલે શું? કોઈ પરમાત્માની મૂર્તિ ન દેખાય, પથ્થરની બનેલી કે ધાતુની બનેલી. જ્યારે હું કીડીને જોઉં કે ત્યારે મને ભગવાનની મૂર્તિ એનામાં ન દેખાય. મકોડાને જોઉં તો ભગવાનની મૂર્તિ ન દેખાય. પરમાત્મા દેખાવા જોવાનો અર્થ એ છે કે મહાવીર ભગવાન પરમાત્મા છે. એટલે શું? કે મહાવીર ભગવાન જાણે છે, દેખે છે, બસ આટલું જ કામ કરે છે, બીજું કંઈ કરતા નથી. ભલું બુરું, સારું ખરાબ કંઈ કરતા નથી, માત્ર જાણે દેખે છે. કીડીને જોઈ ત્યારે બસ એટલું જ મને યાદ આવ્યું, આ જ્ઞાતા દ્રષ્ટા છે.
કૂતરાને જોતા જ્ઞાતા દ્રષ્ટા છે, બિલાડીને દેખતા જ્ઞાતા દ્રષ્ટા છે. દરેક આત્મા આટલું જ કામ કરે છે કે જાણે દેખે છે, બસ એનો સ્વભાવ છે. અને જે કંઈ પણ બીજું જે છે એ પરકૃત મલિનતા છે, એ એનો સ્વભાવ નથી. ગોળ શું છે કે ગોળ મીઠો છે, બસ એ સિવાય બીજું કંઈ નથી. પણ એ મીઠાના પહાડ પર એ ગોળની ગાંગડી ત્યાં રાખીને ઉપરથી ખારી ખારી થઈ ગઈ છે અને મને ગોળ ખારો લાગે છે, તો એ મારી ભૂલ છે. બાકી ગોળ તો મીઠો જ છે, એ ગોળ મીઠો છે. પણ કે ખારો થયો કે નહીં, ખારો થયો નથી. એ જે ખારું લાગ્યો છે ગોળ, એ ગોળ નથી લાગ્યો, એ મને મીઠું ખારું લાગ્યું છે. ગોળ તો મીઠો જ છે. ખારાપણું જે છે એ મીઠાનું છે, નમકનું છે. ગોળ તો મીઠાશરૂપ છે. એ મારી ભૂલ છે જો મને એ ખારો લાગતો હોય તો. એવી રીતે આ કીડી મને કીડી લાગતી હોય તો મારી ભૂલ છે. એ જાણનાર દેખનાર પરમાત્મા છે. આવો વિચાર કરતા કરતા જે વિષયના જે રાગ ને દ્વેષના ભાવ છે, એ ભાવથી જે મળવા વાળો આનંદ છે એ આનંદ બંધ થઈ જશે. આનંદ પછી નહીં આવે. રાગ દ્વેષના ભાવમાં જે આનંદ આવે છે, આનંદ નહીં આવે. અને ન આવે તો એની તૈયારી હોવી જોઈએ. એટલા માટે હું વારંવાર કહું છું કે આત્માના અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ જેને કરવી હોય, એ આનંદ એટલો સ્વાધીન છે, સ્વતંત્ર છે કે પર તરફ દ્રષ્ટિ હટાવીને આપણને સ્વાધીન બનાવવા માંગે છે. સ્વાધીન બનાવવા માંગે છે. કોઈ તમારો મિત્ર હોય અને તમને એમ કે મને તારા પ્રત્યે બહુ રાગ છે, બહુ પ્રેમ છે, મિત્રતા આપણી આટલા વર્ષો જૂની છે, અને તું કઈ કામકાજ વગરનો છે, મારી એ ઈચ્છા છે તું મારે ત્યાં કામ પર આવી જાય, કામ પર લાગી જાય. જો ખરો મિત્ર હોય તો કામ પર ન લગાડે. એમ ન કે મારે ત્યાં કામ પર લાગી જાય. ખરો મિત્ર હોય તો એમ બતાવે કે હું બીજાને જે કામ પર લગાડું છું એ બિઝનેસ કેવી રીતે મેં શરૂ કર્યો છે, લાવ હું તને બતાવું. તું બિઝનેસમેન બની જા, તું નોકરી ન કર મારે ત્યાં, કે નોકરીમાં તું ગુલામ બનીશ. બિઝનેસમેન થઈશ તો સ્વતંત્ર રહીશ. ભગવાન આપણને એ ઉપદેશ નથી, આપણને ગુલામ નથી બનાવવા માંગતા, આપણને સ્વતંત્ર બનાવવા માંગે છે. એવું લાગવું જોઈએ. જે ગુરુ એ ઉપદેશ આપે કે દાન આપો, એ તમને ગુલામ બનાવવા માંગે છે. એ તમને એ કહેવા માંગે છે કે તમે શોધખોળમાં લાગો કે કોને કોને દાનની જરૂર છે. પાછા તમે દુનિયાદારીમાં પડો, પરમાં જોડાઓ, પરની શોધખોળ કરો. અને જે ગુરુ એમ કે દાન એ પણ ધર્મ નથી, અંતરમાં સ્થિર થવું તે ધર્મ છે, એ તમને સ્વાધીન બનાવવા માંગે છે. એ તમને પરથી દ્રષ્ટિ હટાવીને પરોન્મુખમાંથી સ્વન્મુખ કરાવવા માંગે છે. જે ઉપદેશ આપણને વધારે હિતકારી લાગતો હોય કે દાન આપો, દાન આપો, આપણને એમ લાગે કે આ ખરેખર બીજાનું હિત કરવા વાળો ઉપદેશ છે. આમાં હિત નથી લાગતું પોતાનું. અને ખરેખર એ જ છે કે જે પોતાનું જ કરી શકાય છે, બીજાનું તો કરી શકાતું નથી. પાછું જે પામેલા જીવ, પ્રાપ્ત કરી ચૂકેલા જીવ, જ્યારે ખબર પડી કે મુનિ દીક્ષા એ જ મોક્ષ માર્ગ છે, મુનિ ધર્મ વિના મોક્ષ નથી, આ વાતની ખબર મહાવીર ભગવાનને પડી તો પહેલા જ એમણે માતા પિતાને કન્વિન્સ નહીં કર્યા. સૌ રાગ તો માતા પિતાનો તો હોય ને કે ચલો બીજા બધાનું તો જે થાય તે થાય, મારા માતા પિતા તરી જાય. પપ્પાને નહીં કીધું દીક્ષા લો, પોતે દીક્ષા લીધી. એનો અર્થ એ છે કે માતા પિતાનું કરવા પણ ભગવાન સમર્થ નતા. આવી દ્રષ્ટિ જો જાગે તો પછી દિવસે દિવસે તમને એમ ન લાગે
કે હું મારા દીકરાને કહું, દીકરા તું ધર્મ કરી લે, દીકરો ધર્મ નથી કરતો તો દુઃખ થાય છે. આ ધર્મ મળ્યો, મારા મોટા ભાગના સ્ટુડન્ટ બહુ ખુશ છે, આનંદમાં છે કે આ ઉંમરે આ ધર્મ મળ્યો, આ ઉંમરે આ ધર્મ મળ્યો, જતા જતા પણ આ મળી ગયો. પણ દુઃખ એ વાતનું છે કે અમારા દીકરાને હજી આ ઉંમરે કેમ નથી મળ્યો, એને ક્યારે મળશે. દુઃખ એ થાય છે. આ જ વાત એ દીકરાને મળી જાય તો નથી મળતી, નથી મળી એનું દુઃખ છે. આ વાત બતાવવા માંગે છે કે મહાવીર ભગવાન એ જ કહે છે કે જ્યારે મેં મારા પપ્પા ઉપર દ્રષ્ટિ કરી ત્યારે હું દુઃખી થયો હતો, એટલે જ મેં પોતાનું કલ્યાણ કરી લીધું, કારણ કે આ તો સુખી થવાનો માર્ગ છે. આ કઠોરતા નથી, આ વસ્તુ સ્વરૂપની સમજણ છે. કઠોરતા નથી, આ વસ્તુ સ્વરૂપની સમજણ છે, હકીકતનો સ્વીકાર છે. પેલું હકીકત થી તમે દૂર ભાગો છો. રાગથી દૂર ભાગો છો. એ રાગ જે છે એ રાગ તમને ખેંચીને લઈ જાય છે, એ રાગ દૂર લઈ જાય છે. એક ભાઈ સાથે હું ટેક્સી ગયો તો 22 રૂપિયા થયા, મેં 22 રૂપિયા આપ્યા, 20 રૂપિયા આપ્યા, પછી 10 ની નોટ હતી પણ નહીં આપી. ખિસ્સામાં આડું અવળું જોઈ જોઈને 2 રૂપિયા કાઢ્યા અને 2 રૂપિયા પછી આપ્યા. એટલે મારી સાથે એક ભાઈ હતા, બહુ ક્રિયાકાંડમાં બહુ પાકા. એમણે કીધું કે પેલા ટેક્સીના કે 13 રૂપિયા હતા, એ વખતેની વાત, 13 રૂપિયા હતા કે હું 15 રૂપિયા આપું, પછી 2 રૂપિયા પાછા નતો રહેતો. પણ પછી 13 ના 14 થયા હતા, એટલે હવે 15 આપું પછી 1 રૂપિયો પાછો ન લો એટલે એમ કેવું લાગે, એટલે હું 20 રૂપિયા જ આપી દઉં. આ સારું કરું એને શાંતિ મળે. આવા આપવા કે નહીં આપવા, મેં એમને કીધું, મેં તો તમારી પાસે જો છૂટા હોય તો આપી દેવાય, જેટલા થયા એટલા જ આપવા. 3 છૂટા છે, 4 થયા, 4 છૂટા આપી દો. ન હોય ને વસ્તુ એમાં નહીં, કારણ કે તમે 13 થયા ને 13 આપ્યા હોત તો એ વિકલ્પ તમને અહીંયા ઉભો ન થાત. પણ તમે 13 થયા હોય છે ને તમે 15 આપ્યા, તમને યાદ રહે છે ને કે હું 15 આપી દઉં છું. તમે રાતના ઊંઘતા પણ તમારા વિકલ્પોને સાથે રાખીને ઊંઘો છો. ટેક્સી વાળા સાથે તો મારો આવો જ વ્યવહાર છે. ઊંઘમાં પણ આ વિકલ્પો ચાલુ છે. એ જ કરમ બાંધે છે તમને. પેલા 6 રૂપિયા તમે છોડ્યા છે, પણ 6 માં તમે કેટલા કરમ બાંધો છો પાછા, કે મેં 6 જવા દીધા. અને આવું તમને મારી સાથે તો મારી સાથે તમને યાદ આવ્યું, બીજાની સાથે તમે જ્યાં જ્યાં જતા હશો, જે ત્યાં તમને આજ યાદ આવતું હશે. અને આવું થાય કે તમે સવારમાં એને 6 રૂપિયા આપી દીધા, આખો દિવસ પછી એને 50 ભાડા મળ્યા, 50 ભાડા વાળાએ જેટલા થયા એટલા જ આપ્યા. એ બધા પ્રત્યે દ્વેષ થવાનો. તમે આટલો આપ્યા વધારે, કે આ જો બધા જ આવા લુખાલ, બધા જ આવા, બધા જ આવા, બધા જ આવા, કોઈ આપતા નથી વધારે, કોઈ આપતા નથી. પેલા ભાઈએ મને આપ્યા હતા, પેલા ભાઈએ મને આપ્યા હતા. એ તમારા નામને યાદ રાખે એટલા માટે તમે આ 6 રૂપિયા વધારે આપો. શું પ્રયોજન છે તમારું? તમને ત્યારે ખબર નથી પડતી. આ એક નાનકડો રાગ કેટલા બીજા 49 દ્વેષમાં પલટાવા વાળો છે. એ દ્વેષ થાય છે એને, એની એ દશા નથી ને. અને તમારી એ દશા નથી. એની એ દશા હોત તો પછી 49 ને સમજી લે કે ભાઈ આ નથી આપ્યા, જવા દો. અને તમારી એ દશા હોત તો તમને આ યાદ ન રહે કે તમે આપો છો. એટલે જ્ઞાનીઓનો વ્યવહાર પણ કેમ ચોખ્ખો, અને ચોખ્ખો વ્યવહાર ન કહેવાય. કારણ કે જો તમને એનો રાગ હજી બાકી રહી જતો હોય અને આ છૂટતું હોય તો એમ 6 રૂપિયા શું કરોડો રૂપિયા છોડનારા છે, પણ યાદ રહે છે ને કે મેં છોડ્યા, મેં આપ્યા.
પાગલ છે. વગર યાદ કરે બધા શાસ્ત્રોમાં દાનની બહુ મહિમા બતાવી છે દાનની મહિમા છે. ઘરમાં આમ નજર નાખું છું, કમાણી થાય છે, દુકાન ચાલે છે, અને ગઈકાલે ઘરમાં 5 વસ્તુ હતી અને 5ની પછી આજે 7, 8 આમ થઈ ગઈ. આમ દેખાય છે કે વધી. પરિગ્રહને મર્યાદામાં લાવવા માટે દાનની બહુ મહિમા બતાવી છે કે જ્યારે તમને અહેસાસ થાય કે મારી પાસે કંઈક વધી જાય, વધી રહ્યું છે, એક્સ્ટ્રા વધી રહ્યું છે, તરત જ પછી એને છોડી દો. એટલે દાનની મહિમા બતાવી છે કે જેટલું વધારાનું લાગ્યું તમને તરત જ છોડો. પણ અત્યારે છોડે છે એના માટે નહીં કે વધારે લાગ્યું છે, આ એટલા માટે છોડ્યું છે કે વધારે જોઈતું છે હજી, કે પુણ્ય બંધાશે તો હજી મળશે, આ ભવે નહીં મળે તો આવતા ભવે મળશે. એટલે ઘણી બધી ભ્રાંતિ એવી થાય છે કે જે આપણે જેને ધર્મ માનતા હોઈએ છીએ, ધર્મ નથી હોતો, ઉલટો કર્મ હોય છે ને સંસારમાં નાખવા વાળો હોય છે. ભ્રમથી પાછું માન કશાય એટલું પોષાઈ જાય. આપ્યા પછી પણ એમ કે મેં આપ્યું, પેલા તો મારું માન્યું ને, મારું હતું મેં આપ્યું છે. જેને ખબર છે કે આ મારું નથી તો પછી એનો ભાવ પણ એવો નથી આવતો. તમે કેટલાને એ કહો છો? ઘરમાં કચરો ભેગો થયો, કચરો તમે બહાર મૂકી દીધો, એની ઘોષણા કરવા કેટલા પાસે ગયા કે મેં છોડ્યો? કઈ નહીં, પતી ગયું. કારણ કે તમારી નજરમાં એ કચરો છે, અને જે ધન તમારી નજરમાં કચરો નહીં લાગ્યું હોય ત્યાં સુધી તમે સમાજમાં કહેતા રહેવાના કે મેં છોડ્યું. કચરો દ્રષ્ટિમાં લાગ્યો કે આ કચરો છે, પછી એને કહેવાની જરૂર નથી પડતી. ઉલટું એવું થાય છે કે હોય ત્યારે એની મહિમા એટલી નથી હોતી, છોડ્યા પછી વધારે મહિમા લાગે છે કે મેં આવું છોડ્યું. પેલા હોવાના કારણે મોટાપણું લાગતું હતું, હવે આવું અમે નથી રાખતા એના કારણે મોટાપણું લાગે છે. પણ હું આત્મા આ વસ્તુથી સદા ભિન્ન એવો જાણનાર દેખનાર છું, એવો વિચાર જ નથી આવતો. એ વિચાર જ્યારે શરૂ થાય ત્યારે ધર્મની શરૂઆત થાય છે. આજથી 3 વર્ષ પહેલા મારી પાસે 50,000 રૂપિયાના મોબાઈલ, 40 થી 50,000 મોબાઈલ હું વાપરતો. તમને તો ખબર છે, 50,000 રૂપિયાનો મોબાઈલ તો જોઈએ જ ને. $50,000 નો મોબાઈલ તો જોઈએ, આટલા મોટા પંડિત પાસે. પછી છોડી દીધો, હવે નહીં જોયું. હવે જો હું 50,000 નો મોબાઈલ હવે નથી રાખતો, આપણે તો 800 રૂપિયાનો મોબાઈલ રાખીએ. પેલા ભોગવતા હતા 50,000 નું એનું મોટાપણું, અને હવે અમે 50,000 નો મોબાઈલ છોડી દીધો એનું મોટાપણું. આ બે કશાય છે, બે માન કશાય છે. પણ હવે એ ખબર નથી કે મોબાઈલ આજે મારો હતો કે નહીં, ચાર્જિંગ કરેલો છે કે નથી કરેલો, ક્યાં છે, પડ્યો છે, કોના ફોન આવ્યા છે. એટલું સ્વરૂપની સ્થિરતા એવી હોય કે આ બહારની વિસ્મૃતિ, આ વિસ્મૃતિ છે એનું નામ ત્યાગ છે. અહીંયાથી વિસ્મૃતિ જે થઈ એ ત્યાગ, વિચારોમાંથી જે છૂટ્યું એ ત્યાગ. પેલા 1 કરોડ પડ્યા હતા એ લોકરમાં પડ્યા હતા, યાદ નતા આવતા. મહિને માંડ એકવાર યાદ આવતા હતા. દાન આપ્યા પછી રોજ એકવાર યાદ આવે છે કે આપ્યા. ઉલટા વિચાર વધી ગયા આપ્યા પછી. આપ્યા પેલા વિચાર એટલા નતા થતા. એટલે કે જ્યારે આપણે એક વસ્તુને જોઈ કે મેં આપ્યું એ જોઉં, પણ પછી બીજું પડખું પણ જોઉં.
એ આપ્યું એ પડખાને જોવાનું નામ એકાંત છે, અને આપ્યાની સાથે સાથે પછી વિચારો કેવા છે, આ બંને પડખા જો, બહારની ક્રિયા ને અંદરનો ભાવ. અન્ય દર્શન મિથ્યા એકાંતવાદી દર્શન છે. મિથ્યા એકાંતવાદી દર્શનોના મતને એક રૂપે જોડવાથી મિથ્યા અનેકાંત ઉત્પન્ન થાય છે. ખોટું 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 ભેગું કરો તો ખોટું જ ઉત્પન્ન થાય. સમ્યક અનેકાંતવાદી દર્શન છે જૈન દર્શન. તેથી મિથ્યા અનેકાંતથી જૈન દર્શનનું સ્વરૂપ તદ્દન જુદું છે. જેમ અનેક પ્રકારના ઝેર મળીને એક અમૃત બની શકતા નથી, તેમ અનેક પ્રકારના મિથ્યા એકાંતવાદી દર્શનો મળીને સમ્યક અનેકાંતવાદી દર્શન જૈન દર્શન બની શકતા નથી. જેમ શુદ્ધ ભાવ વિના ધર્મ થતો નથી, તેમ અનેકાંત સ્વરૂપી જૈન દર્શનમાં દ્રઢ શ્રદ્ધા થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. આ વાત છે. એકતા. જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. એનો અર્થ એ કે આ વસ્તુ વિશેનો જે અત્યારે મારે વિચાર ચાલે છે અને મને દુઃખ થાય છે, એનું કારણ એ છે કે એનો જે બીજો વિચાર જે છે એ નથી થતો, એટલે આ દુઃખ થયું છે. જો બીજો વિચાર થાય તો દુઃખ જ ન થાય. અને એ દ્રષ્ટિએ જો તમે જો તો આખું જીવન એવા રૂપ થઈ જાય પ્રેક્ટિકલ લાઈફમાં પણ. જેને લોકમાં તમે તમારી દ્રષ્ટિથી જોશો, લોકના માટે એ છે કે તમે વ્યવહારમાં પાકા નથી. આ સાચી ઘટના કે એક વખત એવું થયું, મારું પાકીટ કપાઈ ગયું, ખિસ્સું કપાણું એટલે પાકીટ તો જતું રહ્યું. સવારમાં જ ઘરેથી નીકળ્યા હતા, આખું પરિવાર હતું, પાકીટ સીધું જ ખિસ્સું કપાયેલું છે, પાકીટ કોઈ લઈ ગયું. એટલે બધાને એમ થયું ઘરમાં કે પાકીટ જતું, કેટલા પૈસા હતા, શું હતું, શું હતું. મેં સીધું જ મમ્મીને એમ કીધું, મમ્મી આજે ખરેખર આનંદનો દિવસ છે, આજે આનંદનો દિવસ. પેલા આખો દિવસ વધારે ફરવું નહીં પડે, એનું સવારમાં જ કામ થઈ ગયું, ચલો વહેલા. આ બીજી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ મારી છે કે મારા પૈસા જતા રહ્યા છે, બીજી દ્રષ્ટિ એ છે કે એને મળી ગયા, ચલો પતી ગયું. હવે મારા જતા રહ્યા એ મને દુઃખ થતું હતું, ત્યારે જે બીજો પક્ષ હતો એનો વિચાર નતો કર્યો, દુઃખ ત્યાં સુધી હતું. એ પક્ષનો વિચાર જ્યાં શરૂ થઈ ગયો ત્યાં દુઃખ બંધ થઈ ગયું. કેમ કે પક્ષ તો બંને છે, અહીંથી ગયા છે ને ત્યાં પહોંચ્યા છે. આ જ સિદ્ધાંત છે, આ 6 સિદ્ધાંત છે. હા, સારું નથી, ખરાબ નથી, જૂનું નથી, નવું નથી, વહેલું નથી, મોડું નથી. બધું બરાબર છે. એની શ્રદ્ધા એ જ અહીંયા સુખ તરફ લઈ જાય છે. જ્યાં એવો વિકલ્પ ઉત્પન્ન થયો કે બરાબર નથી, ત્યાં દુઃખ છે. શ્રદ્ધાના બળ પર સુખ છે. જ્યારે એ શ્રદ્ધા થાય અને એવું થવા લાગે પ્રેક્ટિકલ આચરણ કે મારે અહીંથી જવું છે ગામ, મારી પાસે સામાન છે, ગામ જતા પહેલા કોઈ ભાઈના ઘરે પણ જઈને પછી ગામ જવાનું છે સ્ટેશન સુધી. આપણે બંને સાથે છીએ. હવે કોઈના ભાઈના ઘરે જવાનું હતું, ત્યાં પહોંચ્યા, રિક્ષા ત્યાં પહોંચી એટલે તમે તરત બેગ ઉપાડી. એટલે મેં તમને કીધું બેગ શું કામ ઉપાડો છો? આ જ રિક્ષામાં આપણે જવાનું છે આગળ. તમે કીધું પણ આપણે ઉપર જઈએ છીએ 5 મિનિટ 10 મિનિટ, આ રિક્ષા વાળો આપણે ઓળખતા નથી, કઈ ખબર નથી, ઓળખાણ થોડી આપણે એની, એટલે ઓછી લઈ લઈએ બેગ.
હું તમને એ વખતે એમ કહું કે જે સગ્ગો ભાઈ જેને તમે ઓળખતા હો છો કે આ પપ્પાનો દીકરો છે, એ તે ક્યારેક ખાતામાંથી પૈસા કાઢી લે છે અને છેતરી મૂકે છે, જેની ઓળખાણ હોય છે. આ તો સત્ય એવું થયું છે. મૂકી દીધો સામાન. મેં મારા મિત્ર સાથે ગયો, સામાન મૂકી દીધું, મૂકી દે, રહેવા દે, અત્યારે તું આ વિચાર નહીં કર, જવા દે. ઉપર ગયા 10 મિનિટ, એનો જીવ તો નીચે હતો, કારણ કે એક બેગેની હતી ને એક મારી હતી. વાતમાં પેલા એ કીધું કે કોફી બનાવીએ, ચા બનાવીએ, શું કે ઠંડુ બનાવીએ? હા કે ના ના ના, કઈ નથી પીવું. કઈ નથી પીવું, એમ ને પીવું તો છે, નીચે મોકલાવી દો તો પીવું છે. કે મારા બેગ ત્યાં પડી ગયું. કારણ કે આટલું બોલવા સુધીની જો એની હિંમત ચાલતી હોય તો પછી બેગ જ ઉપર લઈ લઈએ. એની વારંવાર મને ઈશારો કરે કે ચલો આપણે નીકળીએ છીએ, પછી આવશું આવશું આવશું. હવે તો ઘર જોઈ લીધું છે ને કે હવે તો બીજી વાર આવશું, કે હજી સુધી ઘર નતું જોયું એટલે નતા આવતા. ઘણું બધું બોલ્યા, પણ જીવ નીચે નીચે. આના 2 કારણો છે. એક તો એના પર શ્રદ્ધા નથી. એના ઉપર એટલે વ્યક્તિ ઉપર નહીં, જે થવાનું છે એના ઉપર. આપણે વ્યક્તિની વાત કરતા હોય, વ્યક્તિ ઉપર શ્રદ્ધા નહીં મૂકો, એના ઉપર નહીં, થવાનું છે એના ઉપર શ્રદ્ધા મૂકો. કારણ કે વ્યક્તિ ઉપરની શ્રદ્ધા એ ક્યારેક રાગ કરાવશે, ક્યારેક દ્વેષ કરાવશે. એ લઈને જતો રહ્યો કે મેં બહુ શ્રદ્ધા રાખી હતી, લઈને જતો રહ્યો તો દ્વેષ થશે. એ લઈને ન જતો રહ્યો તો શ્રદ્ધા રાખી હતી, જો ન ગયો તો રાગ થશે. જો ઘટના આમ જ ઘટવાની હોય, આ પર્યાય આમ જ હોય, એની શ્રદ્ધા, એમાં રાગ નથી, દ્વેષ નથી. એ વસ્તુ વ્યવસ્થા છે, વસ્તુ સ્થિતિ છે. આમ નીચે ગયા, પેલો રિક્ષા વાળો ત્યાં ત્યાં ઉભો હતો, સામાન પણ એમ જ હતો. એક શ્રદ્ધા હોય તો થાય. બીજી શ્રદ્ધા, એક શ્રદ્ધા તો આ ઘટવા વાળી ઘટના પર, અને બીજી શ્રદ્ધા કે જે બેગમાં સામાન પડેલો છે આ સામાન કચરો છે, તો પછી એ ભય ન થાય કે કોઈ લઈને જતું રહેશે. કારણ કે એમાં એવું કઈ નથી જે આનંદ આપવા વાળું છે, જે મારું છે, જે સારું છે. એ તો બસ જે છે જે છે. હું તો અહીંયા છું. પોતાની મહિમા એવી વધારે, પોતાની મહિમા એવી વધારે કે એ મહિમાના બળ પર એને જગતના દરેક પરમાણુ, દરેક પદાર્થ, બધા ભૌતિક સાધનો એ હવે તુચ્છ લાગે છે. એટલે એની પાછળ પોતે જીવન વેડફવા માટે પોતાના જ્ઞાનોપયોગને એની પાછળ વેડફવા તૈયાર નથી. એક વ્યક્તિ સવારે ઉઠ્યો, ઉઠતા જ જોયું બહાર ઘોડો બાંધેલો હતો, ઘોડો જતો રહ્યો, કોઈ ચોરી જતું રહ્યું. તરત જ બજારમાં ગયો, સુખડિયાની દુકાને પેંડા લીધા. આખા ગામમાં બધાને પેંડા વેચ્યા. બધાએ કીધું કે તું આટલો કંજૂસ, આટલા પેંડા વેચ્યા, કેમ વેચ્યા? બહુ આનંદનો દિવસ છે, બહુ આનંદનો દિવસ છે. કે શું થયું? કે ઘોડો ચોરાઈ ગયો. કે આ તો દુઃખની વાત છે, તારી પાસે એકનો એક ઘોડો આટલો મોંઘો ને કોઈ ચોર લઈને જતું રહ્યું. આમાં તારે મીઠાઈ વેચવા જેવું શું છે? પેંડા. બહુ આનંદની વાત છે. એ શું આનંદની વાત છે? કે આનંદની વાત તો એ છે કે ઘોડા પર હું નતો બેઠો, હું બચી ગયો. બસ આ હું એ વાત તમને બતાવું છું કે દરેક સમયે બસ પોતાની મહિમા વધારે હોવી જોઈએ. બસ જે કાંઈ પણ લૂંટાઈ ગયું તે લૂંટાઈ ગયું, હું અહીંયા હાજર છું. જાણનારો અહીંયા છે. બસ જાણનારો તો બચ્યો છે, જાણનારો બચીને રહ્યો છે. પર્યાય વ્યતીત થઈ ગઈ છે, ત્રિકાળી તો બચીને રહ્યો છે. એ ત્રિકાળી બચીને રહ્યો છે એવી જેની દ્રષ્ટિ જાગી, એને કોઈ પણ પર્યાય હવે આકર્ષિત નહીં કરે, વિચલિત નહીં કરે. કારણ કે ત્રિકાળી જાગી, એ બચીને રહ્યો છે. પછી માતા, પિતા, ભાઈ, બહેન, શરીર, રાગ, દ્વેષ, ક્રોધ અને કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ, પણ ત્રિકાળી તો બચીને રહ્યો છે. એવી જાગૃતિના બળ પર સમ્યક દર્શન થાય છે. કેવળ જ્ઞાન તો બહુ દૂર.
સમ્યક દર્શન એ આ જાગૃતિ વિના નથી થતું. આનો આ એક સમયમાં નહીં થાય, આનો અભ્યાસ કરવાનો છે. પોતાનાથી મહાન કઈ નથી, પોતાનાથી મહાન કઈ નથી. એવી મહિમા, એવી મહિમા. ત્યારે એ આખા જગતથી બિલકુલ અનાસક્ત, નિરપેક્ષ, કોઈ પણ અપેક્ષા નથી હવે. કારણ કે જાણી લીધું મારાથી મહાન આ જગતમાં કઈ નથી, મારાથી મહાન આ જગતમાં કઈ નથી. એટલા માટે અંદરની જે વૃત્તિ પડી હતી, લોભ વૃત્તિ, કે જેના વગર પોતાને અધૂરો મહેસૂસ કરતો હતો, એ કોઈ પણ પદાર્થને મેં મારી નબળાઈ નથી બનવા દીધો, મારી વીકનેસ નથી બનવા દીધો. કે જે ન હોય તો એના વગર હું દુઃખી થાવ, જે હોય તો એના હોવાથી હું દુઃખી થાવ, જે ન હોય તો એનાથી હું સુખી થાવ, ને જે હોય તો એનાથી હું સુખી થાવ. સુખ અને દુઃખ સાથે કોઈના હોવા કે ન હોવાનો સંબંધ જ નથી માન્યો. એનો મતલબ એ કે પોતાની મહિમા એટલી વધારે આવી, એટલે પરની લાલચ, પરની આસક્તિ છૂટી. નહીં તો એ જ વૃત્તિ પડી રહેતી હતી, એ જ વૃત્તિ રહેતી હતી. એક વ્યક્તિ બહુ ગમમાં દુખી, કોઈએ પૂછ્યું કે શું થયું? કે આજથી 2 અઠવાડિયા પહેલાની વાત છે. મારા મામા ગુજરી ગયા. જ્યારે ગુજર્યા ત્યારે તો ખબર નથી, પણ પાછળથી બધું નીકળ્યું ત્યારે એમણે મારા માટે આ 5,000 રૂપિયા આપીને ગયા હતા. અને ગયા અઠવાડિયાની એક ઘટના છે કે મારા કાકા ગુજરી ગયા, મારા માટે 10,000 રૂપિયા મૂકીને ગયા. એ પણ પાછળથી ખબર પડી, કારણ કે પતી ગયું, એ તો ગુજરી ગયા ને. મામા પણ ગુજરી ગયા, કાકા પણ ગુજરી ગયા, પૈસા તને મળી ગયા. હવે આ ઉદાસ કેમ છો? કે ઉદાસ એટલે છું, આ અઠવાડિયે હજી કઈ થયું નથી કોઈનું. હું રાહ જોઈને બેઠો છું કે હજી કેમ કઈ કોઈ સમાચાર નથી આવતા કે કોણ ગયા. લાલચ મહિમા છે તો લાલચ છે. જેટલી લાલચ વધારે છે એટલી સ્વભાવની બેહોશી, ખબર નથી રહેતી ત્યાં પોતે કોણ છે, કારણ કે એટલો જ એમાં જોડાયેલો છે. એની દ્રષ્ટિ એને દિવસ રાત પછી એ જ દેખાય છે, દિવસ રાત એ જ દેખાય છે. અને એટલા માટે જ તે કે પદ હોય, પ્રતિષ્ઠા હોય, સન્માન હોય, બહારનું ધન હોય, ભાઈ એને એ દેખાય છે. પપ્પાના મર્યા પછી મને આ વૈભવ મળવાનો છે, મળતા નથી. ક્યારે મળે? ક્યારે મળે? એ મરે ને મને મળે નથી મળતા, પોતે મારી નાખે છે. એવી ઘટના ઘટે છે. હવે રાહ જોવાતી નથી, વસ્તુઓ જોઈતી પોતાના નામે જોઈએ છે. હા તો લ્યો, ઓહો જિંદગી બહુ જટિલ છે અને ભાન નથી બસ પોતાનું, પોતે મહાન છું, મહાન છું. એની નિત્યતા પર દ્રષ્ટિ નથી. નિત્યતા પર દ્રષ્ટિ હોય તો ક્ષણિકપણા ઉપરથી સહજ દ્રષ્ટિ છૂટી જાય. નિત્યતા ઉપર દ્રષ્ટિ નથી. જ્યારે કોઈ વસ્તુ જ્ઞાની પાસે આવે છે ત્યારે જ્ઞાનીને એ તૂટતી, ફૂટતી, જતી નજર આવે છે. આગળની પર્યાયોને જાણે છે, આગળની પર્યાયોને પહેલેથી જાણે છે.
એટલા માટે એટલી તકલીફ નથી પડતી. એટલે એ 50,000નો મોબાઈલ લાવ્યા પછી પણ જ્ઞાનીને 2 વર્ષ પછી એ તૂટતો અત્યારે દેખાઈ ગયો છે. એટલા માટે જયારે તૂટે છે ત્યારે તૂટતો નથી લાગતો, કારણ કે જે તૂટેલો દેખાતો તો એમાં તૂટ્યું શું, એ જ છે, બધું બરાબર છે. બંને સાથે નિત્ય અનિત્યના એ એટલા માટે તૂટતો જોઈ લે છે પહેલેથી, કારણ કે જે વસ્તુના સ્વભાવની નજીક જાય છે ને જાણે છે કે આ પરમાણુનું સ્કંદ, સ્કંદથી પરમાણુ, પરમાણુનું સ્કંદ, સ્કંદથી પરમાણુ, આ રૂપે જ હોય. એ જ એનું પરિણમન છે. પણ આવી જાગૃતિ તમારા અંદર ત્યારે જ આવી શકે, ટકી શકે, સ્થિર રહી શકે, તમે એમાં ઊંડા ઉતરી શકો, બહારથી તમે છૂટા પડી શકો, જો આ ભૂમિકામાં આ યોગમાં રહ્યા તો. આ યોગમાં રહ્યા તો. બાકી એ 60 ના 70 ને 80 વર્ષ પણ થયા તો અંદરની વૃત્તિ પલટાવાની નથી. આ યોગથી થશે. એટલે છોકરો બહુ ઘણી ઉંમર થઈ ગઈ, જુવાન થઈ ગયો, એવી કથા મેં વાંચી. લગ્ન નતા કર્યા, પપ્પાએ કરાવ્યા નતા કે એને કર્યા નતા, કુંવારો હતો. એક વખત પછી એનાથી રેવાયું ને એટલે તરત જ પછી ઘરમાં નાઈને ધોઈને તૈયાર થયો, ક્રીમ બ્રીમ લગાડી, સારા કપડાં પહેર્યા, ટાઈ ને બધું વ્યવસ્થિત કરીને તૈયાર થઈને બહાર નીકળ્યો. પપ્પાએ જોયું, કે ક્યાં જાય છે આટલો સરસ તૈયાર થઈને? કે પપ્પા કે આજે તો તમે કઈ બોલતા નહીં, હવે બસ મારી ઉંમર થઈ ગઈ છે, હું બહુ સુંદર છોકરીને શોધવા જાઉં છું, તમે મને રોકતા નહીં આજે બસ. પપ્પાએ કીધું, તને કોણે કીધું હું તને રોકવાનો છું? હું પણ તારી સાથે જાઉં, ચાલ, હું મારા માટે શોધીશું, તારા માટે શોધજે. એ સ્ટોરી લગી હતી. એના પાછળનો સાર એ બતાવ્યો હતો, 70 વર્ષનો થાય કે 80 વર્ષનો થાય, અંદરની વિકૃતિ જતી નથી રહેતી. ઉંમર વધવાથી વિકૃતિઓ નથી જતી રહેતી, બધી અંદર દબાયેલી પડી છે. ભલે એ અમુક ઉંમરે બ્રહ્મચર્ય વ્રત પણ લઈ લે, પણ વૃત્તિ નહીં જાય કે આ વિષયના ભોગ સુખરૂપ છે. આનંદ તો એ જ હતો, ભલે ભોગવ્યો તો, અત્યારે નથી ભોગવતો, પણ અંદરમાં તો એ જ પડ્યું છે. ઉપાદેય બુદ્ધિ પડેલી છે, શ્રેષ્ઠ એ જ છે, એ ભાવ ત્યાં પડેલો છે. ત્રિકાળી ન્યાયકના આશ્રયે બધી જ વૃત્તિ ટળે છે. અને એમ કહું તોય ખોટું નથી કે ત્રિકાળીના આશ્રય વિના એક વૃત્તિ પણ ટળતી નથી. કેમ આશ્રય, કેવી રીતે એ વૃત્તિના સ્વરૂપને સમજે? આજે કચરો અંદર ભરેલો પડ્યો છે, એ કચરો કેવી રીતે વધ્યો છે? અનાદિકાળથી છે, પણ આટલો કેમ વધ્યો? એ બીજ રોપવાથી ઝાડ નથી ઉગ્યું, એમાં પાણી પાયું છે, ખાતર નાખ્યું છે, એને પુષ્ટ કર્યું છે. અને સૌથી વધારે પુષ્ટિ શાસ્ત્રોમાં તો એ બતાવી છે કે અનાદિકાળથી પરપદાર્થ સુખરૂપ છે, પરપદાર્થ મહિમાવંત છે. એવી જે અગૃહિત મિથ્યાત્વ વાળી માન્યતા છે, એને પુષ્ટ કરવા વાળી ગૃહિત મિથ્યાત્વ વાળી માન્યતા છે, જે આ અસદગુરુ છે, જે કુગુરુ છે, જે અજ્ઞાની મહારાજ સાહેબ છે, જેને ભટકાવ્યા છે તમને કહીને કે આ વસ્તુ બહુ મહાન છે અને આવી મહાન વસ્તુના છોડનારા અમે છીએ. પહેલેથી એ માન્યતા પડી હતી કે આ વસ્તુ મહાન છે, અને પાછળથી પણ એ જ કીધું કે આ મહાન છે. એવું નહીં કીધું કે કચરો છે. અમે કચરામાંથી બહાર નીકળ્યા છીએ, ને કચરાને છોડનારા કોઈ મહાન નથી હોતા. એ તો બરાબર છે, બસ. હા, કચરાને ભેગો કરવા વાળાની નિંદનીય કેવા છે, છોડનારા તો સમજદાર કહેવાય, બરાબર છે. એમાં શું છે?
હીરો કચરો નથી લાગતો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહું.